કીર્તન છે તત્વગુણ બાણ ભૂઈ માધવાસિત તરણી પ્રથમ ભગવદ દિવસ પ્રકટ લક્ષ્મણ સુવન. આ રાગ સારંગમાં ગવાય છે અને જપતાલ તાલ જપની અંદર ગવાય છે. જનરલી રાજભોગ આયે કે રાજભોગ દર્શન કે રાજભોગ દર્શન દરમિયાન આ કીર્તન નું ગાન થતું હોય છે અને રાગમાં ફેર પણ કરીને તે સમય અનુસાર પણ રાગમાં ફેર કરીને તે ગાઈ શકાય છે. કોઈ પણ રાગની અંદર તમે ગાઈ શકો છો. સમયાનુસાર રાગ ચયન કરીને અને પછી તેને ગાઈ શકો છો. તો આ કીર્તન જે છે થોડો દ્રષ્ટકૂટ ટાઈપનો કીર્તન છે. એટલે સમજમાં નથી આવતી કે અંદર લખ્યું શું છે ઘણીવાર. અને હવે તમારામાંથી ખ્યાલ નથી કે તમે આના ઉપર રિસર્ચ કે કાંઈ અર્થાનુસંધાન કરેલું છે કે નહીં કોઈ અહીંયા આ કીર્તન ઉપર. ઘણી ખરી પુસ્તકોની અંદર થોડું ઘણું લખેલું છે આ કીર્તન વિષયકમાં, પણ જે વિસ્તૃત એની વ્યાખ્યા મળવી જોઈએ આ કીર્તનની, જે કીર્તનની એક આ કીર્તન માટે મળતું નથી. ઘણા બધા બીજા કીર્તન માટે વિસ્તૃત વ્યાખ્યા મળે છે, અહીંયા કેસરે કે ધોતી પહેરે કે એસી બંસી બાજી વગેરે વગેરે. પણ આ એક એવું દ્રષ્ટકૂટ કીર્તન છે, દ્વારકેશજીએ લખેલું છે કે મને એટલીસ્ટ ક્યુરિયોસિટી થઈ કે આ કીર્તન જે છે એને આપણે વધારે વિસ્તૃત એનું એનાલિસિસ કરીને અને આપણે સમજવું જોઈએ. તો ખબર નથી કે તમે લોકોએ આના કીર્તન વિષયમાં અર્થાનુસંધાન કોઈને ખબર છે કે નહીં? વિસ્તૃત અર્થાનુસંધાન છે? કોઈ કરેલું છે વિસ્તૃત અનુસંધાન, વ્યાખ્યા વગેરે? વિસ્તૃત તો નથી, પણ આખી જે જન્મ કુંડળી છે કે એ વખતનું મહાપ્રભુજીનું જે પ્રાગટ્ય વખતનું જેમ ભગવાનના પ્રાગટ્ય વખતે જે યોગ હતા, જે નક્ષત્ર હતું, જે સમય હતો, એવો સંદર્ભ થોડો જણાય છે. બાકી થોડું વિસ્તારથી સમજાવો તો સારું. બરાબર છે, એક્ઝેક્ટલી. પણ બીજા કોઈ પુસ્તકમાં આનું વર્ણન મને તો નથી મળ્યું હજુ સુધી. બરાબર, તો નથી, અર્થ નથી આપેલો ક્યાંય. હા, અર્થ નથી આપ્યો. તો ખ્યાલ નથી કે બધાને આમ થોડુંક એવી કાંઈક ઈચ્છા થતી હોય કે ભાઈ આનો અર્થ શું થતો હશે ને આના અંદર લખ્યું છે શું. અમુક વખતે અટપટું લાગે, દ્રષ્ટિકૂટ છે પાછું, એટલે ખ્યાલ પણ નથી આવતો કે આ શું લખ્યું છે અંદર. તો એ મારા મનમાં પણ થયું, એટલે મેં મારા યથામતી જે કંઈ પણ અલ્પમતી છે મારી, એ અલ્પમતી પ્રમાણે મહાપ્રભુજીની કૃપાથી થોડું ઘણું જે કાંઈ પણ મને સમજમાં આવે છે એ તમને આજે તમારી સાથે શેર કરીશ. બીજાને પણ જો શેર કરવું હોય તો કરી શકે છે, પોતાના અર્થનું અનુસંધાન અને વ્યાખ્યા. બરાબર, તો આજે આપણે આ જ કરીશું. આપણે આગળ ટીકામાં નહીં જઈએ. બરાબર, અને એની સાથે સાથે જે છે મેં એક એવો પ્રયાસ કર્યો છે આ કીર્તન માટે કે જે લોકો બીજી લાઈનમાં છે ને એ લોકો પ્રશ્ન કશું પૂછી નહીં શકે અને એ લોકોને સ્ક્રીન પણ કદાચ નહીં દેખાતી હોય, તો એમના માટે પણ કહી દઉં કે તત્વગુણ બાણ ભુવી એ જે કીર્તન જે છે તમે તમારી સમક્ષ કીર્તન પુસ્તક જે છે તે ઓપન કરીને રાખજો. બરાબર, એટલે જેથી શું શબ્દાવલી બધી મેચ થતી જાય અને આપણે સાથે સાથે લેતા રહીએ અર્થનું અનુસંધાન, તમને પણ ખ્યાલ આવશે. હવે મને જ્યારે હું કીર્તન વાંચી રહ્યો હતો અને જ્યારે મેં એનું અર્થાનુસંધાન કરવાનું નિશ્ચિત કર્યું ત્યારે મારા મનમાં એમ હતું કે મહાપ્રભુજીની જે જન્મ પત્રિકા છે અને પંચાંગ છે, અને એ મહાપ્રભુજીની પત્રિકાની અંદર મહાપ્રભુજીના જન્મનો સમયનો વર્ણન, એ સમયના અંતર્ગત તિથિ, વાર, નક્ષત્ર, યોગ, કરણ, દરેકે દરેક દ્વાદશ ઘર
જે પત્રિકાની અંદર દ્વાદશ ઘર જે બતાવવામાં આવે છે પત્રિકા પણ હું તમને શેર કરીશ, અને પત્રિકાની સાથે આ કઈ રીતે કીર્તન મેચ થાય છે એ પણ આપણે જોઈશું. અને એ દરેકે દરેક જે ઘર જે છે દ્વાદશ ઘરની અંદર કયા ગ્રહનો પ્રભાવ છે નવગ્રહની અંદરથી, અને એ જે ગ્રહનો પ્રભાવ છે કઈ રાશિમાં છે, અને દરેકે દરેક રાશિની નો જે સ્થાન જે છે એ કયા ઘરના સ્થાનમાં છે, એ મહાપ્રભુજીના જન્મતિથિ નક્ષત્ર યોગ કરણ અને જે ઓવરઓલ જે સમય જે છે મહાપ્રભુજીના જન્મનો સમય તેના પરથી નિશ્ચિત કરીને જન્મ પત્રિકા બનાવવામાં આવે છે. હવે એક પ્રશ્ન એવો ઉપસ્થિત થાય અહીંયા કે મહાપ્રભુજીના જન્મ પત્રિકાથી જીવન અને સ્વભાવ નિશ્ચિત થશે. મહાપ્રભુજીનું જનરલી જે સામાન્ય મનુષ્ય હોય તેમના માટે શું હોય છે કે ભાઈ નક્ષત્ર અને ગ્રહ વગેરે ઇત્યાદિ એ સામાન્ય મનુષ્યના જીવનમાં પ્રભાવ લાવતા હોય છે. પણ મહાપ્રભુજીને કેસમાં ઉલટું છે, ઓપોઝિટ છે. શું મહાપ્રભુજીને જન્મ પત્રિકા ગ્રહ નક્ષત્ર યોગ કરણ વગેરે વગેરે ગ્રહની સ્થિતિ, રાશિની સ્થિતિ, ગ્રહની કઈ રાશિમાં સ્થિતિ છે અને કઈ રાશિની સ્થિતિ કયા ઘરની અંદર છે એનાથી શું નિશ્ચિત કરવો? ના, એબ્સોલ્યુટલી નહીં. ગ્રહ નક્ષત્ર સમય ઇત્યાદિ મહાપ્રભુજીને કોઈ પણ પ્રભાવ નથી કરી શકતા. મહાપ્રભુજી કેમ કે કૃષ્ણાસ્ય છે, મહાપ્રભુજી કેમ કે પુરુષોત્તમ છે, મહાપ્રભુજી કેમ કે જે અર્થમ તસ્ય વિવેચિતુમ નહીં વ્યાસવત શ્રીપતિ છે, માને વ્યાસવત છે મહાપ્રભુજીનું પ્રાકટ્ય. એના કારણે અહીંયા એવો અર્થ કોઈએ ન કરવો જોઈએ કે ભાઈ ધવલભાઈ તો અથવા દ્વારકેશજી તો મહાપ્રભુજીની જન્મ પત્રિકા દ્વારા મહાપ્રભુજીનું જીવન ચરિત્ર અને મહાપ્રભુજીની પ્રકૃતિ અને મહાપ્રભુજીનો સ્વભાવનો નિશ્ચય કરી રહ્યા છે, એમ નહીં માનવું જોઈએ. ભાઈ વ્યાખ્યાન કરી રહ્યો છું એના માટે નહીં કે નક્ષત્ર મહાપ્રભુજીને પ્રભાવિત કરી શકે અથવા તો તિથિ મહાપ્રભુજીને પ્રભાવિત કરી શકે. તિથિથી મહાપ્રભુજી બંધાયેલા નથી, નક્ષત્રથી મહાપ્રભુજી બંધાયેલા નથી, ભાવથી મહાપ્રભુજી બંધાયેલા નથી. ભાવ એટલે એક પારિભાષિક શબ્દ છે જ્યોતિષ શાસ્ત્રની અંદર, પંચાંગની અંદર. ભાવ શબ્દ એક પારિભાષિક શબ્દ છે. ભાવ એટલે આપણો પુષ્ટિમાર્ગીય ભાવ કે સ્નેહ વગેરે નહીં હો ભાઈ. ભાવ એટલે ઘર. દ્વાદશ ભાવ હોય છે, દ્વાદશ ઘરો હોય છે. જે લોકો પંચાંગ વાંચતા હોય એ લોકોને ખબર પડતી હશે. એટલે મેં શું કર્યું કે મને આ બધા પંચાંગના શબ્દાવલી વગેરે પંચાંગ વાંચતા આવડે નહીં મને, કારણ કે હું જ્યોતિષ શાસ્ત્ર નથી ભણેલો. એટલે પછી મેં શું કર્યું કે આ કીર્તનને સમજવા માટે મહાપ્રભુજીની જન્મ પત્રિકા સમજવી પડે, અને મહાપ્રભુજી જન્મ પત્રિકા સમજવા માટે પાછું ભણવું પડે કે આ પત્રિકા કઈ રીતે વાંચવી. એટલે પત્રિકા વાંચવી કઈ રીતે પાછી મેં સ્ટડી કરી કે પત્રિકાને વાંચવું કઈ રીતે. હવે સમજમાં આવ્યું. અને પછી જઈને મને સમજમાં આવ્યું કે આ શું લખ્યું છે ભાઈ અહીંયા અંદર, આ બધા શબ્દો. અને પછી મેં એવો નિશ્ચિત કર્યો કે કેમ કે મહાપ્રભુજી ના પ્રકૃતિ, મહાપ્રભુજીનો સ્વભાવ, મહાપ્રભુજીનો ગુણ, મહાપ્રભુજીના નામ, મહાપ્રભુજીના જે લીલા કર્મ ઇત્યાદિ જે છે તે આ ભૌતિક નક્ષત્ર, ભૌતિક તિથિ, ભૌતિક કરણ, ભૌતિક પંચાંગ, ભૌતિક નક્ષત્ર ઇત્યાદિ, તારા નક્ષત્ર, ગ્રહ નક્ષત્ર ઇત્યાદિ એ પ્રભાવિત નથી કરી શકતા. સર્વોત્તમ સ્તોત્રમાં આપણે જોઈ લીધું છે, બરાબર. તો હવે કઈ રીતે આનું એક્સપ્લેનેશન જાણવું? તો તેથી કરીને આપણે એમ કરીને જાણવું કે જેમ જન્મ વખતે, કૃષ્ણ જન્મ વખતે, ઠાકુરજીના જન્મ વખતે અથ સર્વ ગુણોપેત કાલ પરમ શોભન યર્હે વાજન જન્મક્ષમ શાંતરક્ષમ ગ્રહતારક તે ન્યાયેન ભગવત જન્મ સમયે
જેવી રીતે જે ઘટિકા, સમય, તિથિ, નક્ષત્ર, કરણ, ગ્રહ નો સ્થાન, રાશિ, કયા ઘરનો સ્થાન કઈ રાશિમાં છે, કઈ રાશિ કયા ભાવની અંદર અંતર્નિહિત છે, આ સર્વ કાંઈ જે છે એ ભગવાનથી નિશ્ચિત થાય છે. આ નક્ષત્રથી ભગવત જન્મ નિશ્ચિત નથી થતો. નક્ષત્રથી ભગવાનનો સ્વભાવ નિશ્ચિત નથી થતો. ભગવાનથી નક્ષત્ર નિશ્ચિત થાય છે. ભગવાન જ્યાં જન્મ લેવા ઈચ્છે, જે સમયમાં, જે સ્થાન ઉપર, જે નક્ષત્રમાં જન્મ લેવા ઈચ્છે, એ ઈચ્છાના કારણે બધા નક્ષત્રો એડજસ્ટ થઈ જાય ઓટોમેટિકલી. કેમ કે સાક્ષાત પુરુષોત્તમનું પ્રાકટ્ય છે, કોઈ ભૌતિક મનુષ્યનું તો પ્રાકટ્ય છે નહીં. એવી જ રીતે મહાપ્રભુજીના જન્મ વિષયમાં જાણવું. કોઈએ એવી અર્થઘટન નહીં કરી લેવો મારા વાલા કે ધવલભાઈ અમને જ્યોતિષ શાસ્ત્ર સમજાયું, પંચાંગ વાંચતા સમજાયું અને તિથિ જોતા સમજાયું, તિથિ પ્રમાણે મહાપ્રભુજીના નામ ને ગુણ અને કર્મનો કેવી રીતે મહાપ્રભુજીની ઉપર પ્રભાવ પડ્યા એ બધું સમજાય. ભાઈ એવું નથી સમજાઈ રહ્યો. નવગ્રહ જે છે એ બધાનો પ્રભાવ મહાપ્રભુજી પર કઈ રીતે રહ્યો, ભાઈ એ નથી સમજાવવાનું. સમજ્યા કે નહીં? ઓપોઝિટ સમજાઈ રહ્યો છું. ઓપોઝિટ એટલે મહાપ્રભુજી ઈચ્છાય તો બધા નક્ષત્રો એડજસ્ટ થઈ જાય. મહાપ્રભુજીનો જન્મથી સર્વ શુભ જે છે, શુભ જે નક્ષત્ર પરિસ્થાપિત થઈ જાય ઓટોમેટિકલી. નક્ષત્રથી મહાપ્રભુજી ન ગવર્ન થાય, મહાપ્રભુજીથી નક્ષત્ર કંટ્રોલ થઈ રહ્યા છે. સમજમાં આવ્યું કે નહીં ભાઈ મારા વાલા? આટલું ક્લિયર થયું કે નહીં? તમને હું શું કહેવા માંગુ છું? હા. પછી બધા નવઘર ના કરી દે, નવગ્રહ ની આરાધના ના બધું શરૂ ના કરી દેતા મારા વાલા. સમજમાં આવ્યું ને? અને મારું નામ ના દેતા કે આ બધું તમે ધવલભાઈ બધો કચરો બધો અહીંયા લઈ આવ્યા પંચાંગ નો. ભાઈ પંચાંગ કચરો નથી, જ્યોતિષ શાસ્ત્ર કચરો નથી. પણ જ્યોતિષ શાસ્ત્ર થી મહાપ્રભુજી કંટ્રોલ નથી થતા. મહાપ્રભુજીથી જ્યોતિષ શાસ્ત્ર કારણ કે મહાપ્રભુજી વૈશ્વાનરત્વેન પ્રાકટ્ય છે, પુરુષોત્તમત્વેન આચાર્યત્વેન વૈશ્વાનરત્વેન પ્રાકટ્ય છે. વ્યાસવત જે એમનો પ્રાકટ્ય છે, તેના કારણે સર્વ જે શુભ નક્ષત્ર ઇત્યાદિ, તારા નક્ષત્ર ઇત્યાદિ જે છે એ ઓટોમેટિકલી શુભ સ્થાનમાં પરિસ્થાપિત થઈ જાય છે ઓટોમેટિકલી. બરાબર છે? એવી રીતે સમજવું. જેવી રીતે યર્હેવાજન જન્મક્ષમ શાંતર્ક્ષમ ગ્રહ તારકમ, તો તેવી રીતે તારા નક્ષત્ર ઇત્યાદિ જે છે પ્રભુના જન્મ સમય ઓટોમેટિકલી એડજસ્ટ થઈ ગયા. બરાબર. પછી દિશા પ્રસેદુર ગગનમ નિર્મલોડુ ગણોદયમ મહિમંગલ ભૂઇષ્ટ પુરગ્રામ વ્રજાકરા. દિશા ઇત્યાદિ વગેરે જે છે તે પણ ભગવાનના જન્મ સમયે ભગવાનના કારણે નિરોધ થઈ ગયો. એ લોકોનો પણ પોતે ઓટોમેટિકલી એડજસ્ટ થઈ ગયા. તારા નક્ષત્ર દિશા ઇત્યાદિથી જન્મ નથી કંટ્રોલ થતો, જન્મથી ભગવાનથી આ બધા કંટ્રોલ થાય છે. સમજવાય? એવી રીતે સમજવું. બરાબર. દિશા પ્રસેદુર ગગનમ નિર્મલોડુ ગણોદયમ મહિમંગલ ભૂઇષ્ટ પુરગ્રામ વ્રજાકર નદ્ય પ્રસન્ન સલીલા હૃદાર જલરુહસ્ય દ્વિજાલિકુલ સમનાદ સ્તબકાવન રાજ ઇત્યાદિ. આ બધું જે છે ભગવાનના જન્મના કારણે ઓટોમેટિક જેવી રીતે એડજસ્ટ થઈ જાય, તેવી રીતે મહાપ્રભુજીના જન્મ સમયે આ જે સર્વ કાંઈ જે ગ્રહ, કરણ, તિથિ, વાર, જે વત્સર, આ બધા જે છે એ શુભ સ્થિતિની અંદર પરિસ્થાપિત ઓટોમેટિકલી થઈ ગયા. એના કારણે એમ ન સમજવું જોઈએ કે આ બધાનો પ્રભાવ મહાપ્રભુજીના ચરિત્ર ઉપર પડશે કે લાઈફ ઉપર પડશે કે જીવન પર પડશે કે ના, નથિંગ ડુઈંગ. મહાપ્રભુજી વૈશ્વાનર છે. બરાબર. પુરુષોત્તમત્વેન પ્રાકટ્ય છે, આચાર્યત્વેન પ્રાકટ્ય છે. તેથી કરીને આ બધાનો પ્રભાવ મહાપ્રભુજી પર નથી. આટલી ક્લેરિફિકેશન કર્યા પછી હું તમને આ વ્યાખ્યાન કરી શકું. આ ક્લેરિફિકેશનમાં તમારે મને હા કે ના કહેવું કે સમજ્યા કે નહીં, તો જ હું આગળ વધીશ. બીજું જુદું જુદું નહીં બોલતા, પછી જુદું જુદું સમજતા નહીં, સમજી ના જતા. બરાબર છે? ઠીક. હવે આગળ વધ્યા. હવે આ કીર્તન ની શરૂઆત કરતા પહેલા થોડા ફંડામેન્ટલ કોન્સેપ્ટ લઈ લઈએ. તમને બધાને પંચાંગ તો હવે ખબર નહીં કશું ક્યારે
હવે એટલું બધું હું કરીશ તો પાછું 2 કલાક જતા રહેશે. એટલે પંચાંગની માથાકૂટ જવા દો, પંચાયત. બરાબર છે? સિમ્પલ સાદું સમજો અત્યારે તો કે જે જન્મ પત્રિકા હોય છે, આ આખો સમગ્ર જે કીર્તન જે છે એ મેં જેમ તમને સ્પષ્ટતા કરી, મહાપ્રભુજીના જન્મ સમયે જે પ્રકારના નક્ષત્ર, જે પ્રકારનો કરણ, તિથિ, વાર, ગ્રહની સ્થિતિ, કયો ગ્રહ કઈ રાશિમાં સ્થિત છે, કઈ રાશિની સ્થિતિ જે છે તે કયા ઘરમાં પ્રભાવિત કરે છે, આ વગેરે વગેરે નિશ્ચય કરીને અને જન્મ પત્રિકા બનાવવામાં આવે છે. નોર્થ ઇન્ડિયન સ્ટાઇલ કે સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ? નોર્થ ઇન્ડિયન સ્ટાઇલમાં દ્વાદશ ઘર હોય અને દ્વાદશ દરેક ઘરની અંદર કઈ રાશિ પ્રભાવિત કરે છે અને કઈ રાશિમાં કયો ગ્રહની ઉર્જા કામ કરે છે તેના પરથી વ્યક્તિનો સ્વભાવ, પ્રકૃતિ, મન, એ પોતાની લાઈફસ્ટાઈલ, પોતાનું જીવન આગળ કઈ રીતે એ બધા ગ્રહોના કારણે પ્રભાવ કરશે એનો નિશ્ચય કરવામાં આવતો હોય છે. એનો અર્થ એ નથી કે તમારો લૌકિક વ્યક્તિનો જે જીવન જે છે બંધાઈ ગયો છે, એનો પૂર્વ નિશ્ચિત થઈ ગયેલો હોય છે, એવું બધો અર્થ નથી ભાઈ. જ્યોતિષ શાસ્ત્રનો આ કાર્ય નથી. જ્યોતિષ શાસ્ત્રનો કાર્ય છે કે યજ્ઞમાં ભગવત આરાધનની અંદર કોઈ વિઘ્ન ન આવે તેના કારણે જ્યોતિષ શાસ્ત્ર જે છે યજ્ઞ રક્ષાર્થ, ધર્મ રક્ષાર્થ જ્યોતિષ શાસ્ત્રનો ઉપયોગ કરવો જોઈએ. અમારા છોકરા અહીંયા કેવા થશે, અમને સારું ધન મળશે કે નહીં, અમે વધારે જીવીશું કે નહીં, અમારા મેરેજ કઈથી થશે, એના માટે જ્યોતિષ શાસ્ત્રનો વિનિયોગ ન થાય ભાઈ મારા વાલા. બરાબર છે? ધર્મ રક્ષા કઈ રીતે થશે એ રક્ષાર્થે જ્યોતિષ શાસ્ત્રનો વિનિયોગ છે. બરાબર? યજ્ઞ કઈ રીતે કર, બરાબર? વેદનું અંગ છે. હા, વેદાંગ છે. હા, જ્યોતિષ શાસ્ત્ર. તો જ્યોતિષ શાસ્ત્ર જે છે એ રક્ષાર્થ છે, વેદના રક્ષા માટે છે ભાઈ, તમારી રક્ષા માટે નથી મારા વાલા. તમારું જીવનને રક્ષા કરવા માટે નથી. એ ધર્મ રક્ષા છે. તો રક્ષાર્થ અહીંયા જ્યોતિષ શાસ્ત્ર છે, એટલું સમજી લો ભાઈ. બરાબર? હવે આગળ જે નોર્થ ઇન્ડિયન સ્ટાઇલ જે જન્મ પત્રિકા છે તેની અંદર મેં જેમ કહ્યું તેમ હું તમને એ પણ બતાવી દઉં, પછી આપણે પાછા કીર્તન પર આવીએ. તો નોર્થ ઇન્ડિયન સ્ટાઇલની, એક મિનિટ, કાંઈ ગયો? હા, હવે આ જો આ જન્મ પત્રિકા છે. બરાબર? આ દેખાઈ રહ્યું છે ને તમને? આ નોર્થ ઇન્ડિયન સ્ટાઇલની જન્મ પત્રિકા જો આ રે, આ જે ચાર્ટ છે ને, જે ચાર્ટમાં જે આવ્યું છે ને, જ્યાં હવે દેખાય છે ને પ્રોપર? આ ચાર્ટ જે આવ્યું ને એમાં જો કેટલા ઘર છે, 12 ઘર છે. ખાના કેટલા છે મારા વાલા? 12. તો દ્વાદશ આ ખાના જે છે, દરેક બોક્સિસ છે, એને કહેવાય ઘર. ગ્રહ નહીં હો, પ્લેનેટ નહીં, ગ્રહ નહીં, ઘર. ઘર અથવા તો પારિભાષિક ભાષાની અંદર એને ભાવ કહેવાય. દ્વાદશ ભાવ. ભાવ એટલે સ્નેહ નહીં, આ પુષ્ટિ માર્ગીય શબ્દ નથી મારા વાલા. આ તો જ્યોતિષ શાસ્ત્રનો શબ્દ છે, ભાવ શબ્દ. બરાબર? તો દ્વાદશ ભાવ. તો દ્વાદશ અહીંયા ઘડી આ જે તમે જોઈ રહ્યા છો એમાં દ્વાદશ ભાવ છે, દ્વાદશ ઘર છે. દરેક ઘરની અંદર નંબરિંગ કરેલું હશે, જેમ કે 8, 7, 9, 10, 6 દેખાય છે નંબરિંગ? હા, આ નંબરિંગ શું છે? આ બધા જે છે નંબર એ સિક્વન્સમાં જે દ્વાદશ રાશિઓ છે તેના નંબર છે. 8મી રાશિ એટલે કઈ રાશિ મારા વાલા? વૃશ્ચિક. બરાબર? હવે તમને નહીં યાદ હોય આ બધું, આ તો મેં તો રિસર્ચ કરીને બેઠો છું એટલે મને યાદ છે. પછી 8મી રાશિ જે છે એ વૃશ્ચિક. એ વૃશ્ચિક રાશિ કયા ઘરની અંદર છે? જો આ વચ્ચે આ રહ્યો, આજે હું જો આજે 8મી રાશિ કે કયા ઘરમાં છે? વચ્ચેનો ઘર જે છે ને, જો આ રહ્યો, આ સમજમાં આવી? આ ઘરમાં છે આ રાશિ, વૃશ્ચિક રાશિ, મુખ્ય ઘરમાં આ રહ્યો. આને મુખ્ય ઘર કે આ મિડલમાં જે છે તે દેખાય છે ને?
મિડલમાં 4 છે ઈ ને? મિડલમાં એક જ છે, 8, 4 નહીં. 8 જેમાં છે, 8 કયા બોક્સમાં છે? હા, એક બોક્સમાં 8 છે, વચ્ચે 4 છે ને? હા 4 છે, પણ જે બોક્સ જોવાનું છે કયું છે? 8 જેમાં છે તે બોક્સ. 8 નંબર. હા, તો એ જે છે એ પ્રથમ ઘર છે. ત્યાંથી ઘરોની શરૂઆત થાય, સિક્વન્સિંગ. પ્રથમ ઘરની અંદર કઈ રાશિ છે પ્રભાવિત? વૃશ્ચિક. એવી રીતે આને વાંચવાની પ્રક્રિયા છે. પર પ્રથમ ઘરમાં વૃશ્ચિક રાશિ છે. સમજ્યા કે નહીં આટલું? પણ ઠીક છે, હવે તો પણ આટલું સમજ્યા? વૃશ્ચિક રાશિનો પ્રભાવ કયા ઘરમાં છે, કયા ઘરમાં? વૃશ્ચિક રાશિ ક્યાં છે, કયા ઘરમાં? પ્રથમ ઘરમાં. 8 એટલે વૃશ્ચિક, બરાબર? આ 8મો ઘર નહીં હો મારા વાલા, આ પહેલો ઘર છે આ. ઓકે, ચાલો. એવી રીતે ઘરોનું નંબરિંગ હોય છે. એક સ્પેસિફિક સિક્વન્સમાં ઘરો નંબર હોય છે. નોર્થ ઇન્ડિયન સ્ટાઇલમાં આ બધા જે દ્વાદશ ઘર હોય છે, ઘરો હોય છે. સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં દ્વાદશ રાશિઓ હોય છે. બસ એટલો જ ફરક હોય છે. આ નોર્થ ઇન્ડિયન સ્ટાઇલની જન્મપત્રિકા બતાવી રહ્યો છું. સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ નથી આ જન્મપત્રિકા. આ નોર્થ ઇન્ડિયન સ્ટાઇલ છે, એ સમજશો તો અહીંયા જન્મપત્રિકા લખાણ કઈ રીતે છે એ સમજી શકશો. જો જન્મપત્રિકાની અંદર લખાણ સમજવામાં આવશે તો તત્વગુણ બાણ ભૂમિ જે છે સમજમાં આવશે, નહીં તો ઉપરથી જશે. નહીં સમજમાં આવે. સમજમાં આવ્યું? ઠીક, ચાલો. હવે આ જે પ્રકારના દ્વાદશ ભાવ છે તે દ્વાદશ ભાવ શું આપણને સમજાવે છે? તો દ્વાદશ ભાવ જે છે તે વ્યક્તિના, કોઈ પણ સામાન્ય વ્યક્તિની વાત કરું, મહાપ્રભુજી વિષયમાં નહીં, સામાન્ય જે મનુષ્યો હોય છે, લૌકિક મનુષ્યો હોય છે, તેમના વિષયમાં જુદા જુદા પોતાની વ્યક્તિત્વ, જુદા જુદા પોતાના જીવનમાં આવતા જે પડાવ, જીવનના જે કંઈ પણ ડાયમેન્શન્સ, એના વિષયમાં દરેકે દરેક ઘર જે છે તે વિષયમાં પ્રભાવિત કરે છે. જેમ કે પ્રથમ ઘર જે છે એ પ્રથમ ઘર વ્યક્તિના રૂપ, પ્રકૃતિ, બુદ્ધિ, બલ, સ્વભાવ કેવો હશે તેનો વિષયમાં તે પ્રથમ ઘર જે છે પ્રભાવિત કરશે. હવે એ ઘરની અંદર જો વૃશ્ચિક રાશિ આવે તો એક પ્રભાવ કયો હશે? એ રાશિ પ્રમાણે એનો સ્વભાવ રાજસ થશે, તામસ થશે, સાત્વિક થશે, ધાર્મિક થશે. એની પ્રકૃતિ કઈ રીતે થશે? એ રાશિના પ્રભાવના પ્રમાણે એનું જીવનમાં પ્રભાવ આવે, એવું અહીંયા અર્થઘટન કરવું. અચ્છા, હવે આ જે રાશિ જે છે એ અત્યારે પ્રથમ ઘરમાં વૃશ્ચિક રાશિ છે. હવે એ રાશિની અંદર કયો ગ્રહ વધારે પ્રભાવિત કરે છે એ પણ અહીંયા એડ કરેલું છે. જો એટલે 3 વસ્તુ આવી રહી છે: ઘર, એની અંદર રાશિ, અને ઘરની અંદર ગ્રહ, પ્લેનેટ. બરાબર? આ રીતે શું થયું? આ એક મિનિટ ભાઈ, આ કોક મેસેજ કરી રહ્યો છે મને. 1 સેકન્ડ ભાઈ, હમણાં મેસેજ ના કરો કોઈ. 1 મિનિટ, મને પછી વિઘ્ન થાય છે. હા, ગૂગલ મીટ પર નહીં દેખાય તો પણ. હવે બિરેનભાઈ, તમે આ શેર કરી શકશો કે નહીં કરી શકો? આ જે છે ને પિક્ચર લઈ લો અને એ લોકોને શેર કરો. એ લોકો બધા કમ્પ્લેન કરે, મને મેસેજ આવે છે બધાને. ઓકે, ગ્રુપમાં મૂકો, એટલે ગ્રુપમાં મૂકશો ને તો દેખાશે. હા, તો એવું કરો. બરાબર છે, સારું. ચલો, હું આગળ વધું છું, મારે કમ્પ્લીટ. હા, તો આ સમજમાં આવે છે ને તમને? જો રાશિ, હવે રાશિની અંદર જો તમને ક્યાંક ક્યાંક કોઈ ખાના, કોઈક ઘરની અંદર જો તમને અહીંયા શું, ચંદ્ર, કે, શ, રા, મંગ, ગુ, સુ, બુ, આ બધું લખ્યું છે ને, જો અહીંયા દેખાય છે મારા વાલા? દેખાય છે. હા, એક ગ્રહ છે, નવગ્રહ.
એટલે કયા ઘરની અંદર કયો રાશિ, અને એ રાશિની અંતર્ગત કયા ગ્રહનો પ્રભાવ, કઈ શક્તિઓ કામ કરી રહી છે. તો અહીંયા જો આ 11મી જે રાશિ છે, કઈ 11મી રાશિ કઈ મારા વાલા? કુંભ રાશિ. બરાબર. કયા ઘરમાં છે કુંભ રાશિનો પ્રભાવ? તો કહે છે મારા વાલા ચોથા ઘરમાં. ચોથા ઘરમાં 11 લખેલું છે. જો 11 દેખાય છે, જે ઘરમાં 11 લખેલું છે, 11 દેખાય છે. તો એ ઘર ચોથું છે, અને ચોથા ઘરની અંદર 11મી રાશિ એટલે કઈ રાશિ? કુંભ રાશિ. એ કુંભ રાશિની અંતર્ગત અંદર જો કયા ગ્રહોનો પ્રભાવ છે? શુ એટલે શુક્ર, ચમ એટલે ચંદ્ર, અને કે એટલે કેતુ. બરાબર. હવે જ્યાં બધું ઈઝી છે તો બરાબર. તેવી રીતે રાહુ જો રાહુ કયા ઘરમાં છે? રાહુ કયા ઘરમાં છે જુઓ તો રાહુ છે 10મા ઘરમાં. રાહુનો નંબર કયો છે? 5મો. સોરી, રાહુ કયા રાશિમાં છે? 5મી રાશિ. 5મી રાશિ કઈ કહેવાય? સિંહ રાશિ. સમજમાં આવ્યું? એવી રીતે તમને હવે રીડ કરતા આવડી ગયું ને, તમે કઈ રીતે આને વાંચવું. બરાબર. એવી રીતે મંગલ અને ગુરુ, જો મંગલ અને ગુરુનો પ્રભાવ ચતુર્થ રાશિ કઈ છે? જો 4 લખેલું છે ચતુર્થ રાશિ. ચતુર્થ રાશિ એટલે કઈ? ચતુર્થ રાશિ એટલે કઈ મારા વાલા? કર્ક. કર્ક. બરાબર. કર્ક રાશિ. તો ચતુર્થ રાશિમાં મંગલ અને ગુરુનો પ્રભાવ છે. કયો ઘરમાં છે આ ચતુર્થ રાશિ? કયા ઘરમાં છે? ઘર તમને નહીં ખબર પડે હમણાં, પણ હું તમને કહી દઉં, 9મું ઘર છે તે. બરાબર. તો આવી રીતે આ પત્રિકાને તમારે વાંચવી. આ પત્રિકા વાંચતા આવડે તો તત્વગુણ બાણ ભૂવી ખબર પડશે, નહીં તો ઉપરથી જતું રહેશે બધું, ઉપર બાઉન્સર. બરાબર. એટલે કેટલી વસ્તુઓ થઈ? વસ્તુ કેટલી થઈ જો? ભાવ એટલે કે ઘર. કેટલા ભાવ છે ટોટલ? બોલો. 12. દરેકે દરેક ઘરની અંદર કોનો પ્રભાવ હોય છે? કોઈક ના કોઈક રાશિનો પ્રભાવ હોય છે. કેટલી રાશિઓ? 12. બરાબર. 12 રાશિઓ. અચ્છા, એ રાશિમાં કોઈક ના કોઈક ગ્રહ નો કદાચ પ્રભાવ હોઈ શકે. કેટલા ગ્રહો છે? 9 ગ્રહ. આવી ગયું ને સમજમાં? બરાબર. હવે મેં તમને પહેલા કહ્યું હતું કે ઘરનો પ્રભાવ મહાપ્રભુજી પર નથી, નક્ષત્રનો પ્રભાવ મહાપ્રભુજી પર નથી. હા, કિંતુ મહાપ્રભુજીના જન્મ પ્રાકટ્યના અનુકૂળ પ્રાકટ્ય અનુકૂળ નક્ષત્ર સેટ થઈ જાય, તારા નક્ષત્ર સેટ થઈ જાય, રાશિ સેટ થઈ જાય, ગ્રહ સેટ થઈ જાય. એ સમજ્યા કે નહીં? બરાબર. તો એવી રીતે સમજવું ભાઈ. હા, નહીં તો મહાપ્રભુજીમાં લૌકિક મનુષ્યાકૃતિ, લૌકિક મનુષ્યત્વની આપત્તિ આવી જશે. મહાપ્રભુજી લૌકિક મનુષ્ય નથી ભાઈ. મહાપ્રભુજી જે છે વ્યાસવત વૈશ્વાનર સન્મનુષ્યાકૃતિ રતિ કરુણસ્તમ પ્રપદ્ય હુતાશમ છે. બરાબર. તે રીતે સમજવું. ઠીક. હવે આટલું સમજ્યા બાદ એટલું તો સમજમાં આવે છે બેઝિક, કે કયા ઘરમાં કઈ રાશિ, રાશિના અનુસાર પ્રકૃતિ, સ્વભાવ, જીવન વગેરે નિશ્ચિત, અને તેના અનુસાર જીવનમાં કયા પ્રકારની યશ, કીર્તિ, લોક કલ્યાણ વગેરે, ધર્માચરણ, ધર્મરક્ષા, આ બધા કઈ રીતે વ્યક્તિના વ્યક્તિત્વની અંદર પ્રભાવ પડે છે, ગ્રહથી નિશ્ચિત થાય છે. શુક્રનો જો ગ્રહ જો બહુ પ્રભાવિત હોય એ રાશિની અંદર, તો શુક્રની જે શક્તિઓ જે છે એ પ્રમાણે
વ્યક્તિના વ્યક્તિત્વ પર પણ પ્રભાવિત કરે છે. એવી રીતે જો ચંદ્રમા વગેરે પોતપોતાના ગુણો જે છે એનાથી એ શક્તિઓથી પ્રભાવિત કરે છે. લૌકિક મનુષ્યમાં તો બરાબર છે, પણ મહાપ્રભુજીમાં યોગ્ય નથી આવું માનવું. મહાપ્રભુજીની અંદર અલગ રીતે માનવું. હવે આપણે જોઈશું કઈ રીતે. હું માનું છું કઈ રીતે, એ આ કીર્તનના અનુસાર આપણે નિશ્ચિત કરીશું. આ કીર્તન સમજાવશે કઈ રીતે માનવું આને. લૌકિક મનુષ્યમાં તો આ બધું તમને બરાબર છે કે હવે ગ્રહોનો પ્રભાવ વગેરે વગેરે વગેરેમાં આમ પડશે. જે વ્યક્તિ જે છે ધાર્મિક થશે ને વ્યક્તિ ધર્મ રક્ષા કરશે ને વ્યક્તિ આમ કરશે ને તેમ કરશે ને એ બધું આ બધાથી નિશ્ચિત થઈ જાય. આ ચાર્ટ આપો એટલે વ્યક્તિનું બધું જ ખબર પડી જાય. નેચર, સ્વભાવ, બરાબર છે, મન, પ્રકૃતિ, જીવન, બધું ખબર પડે. આ ચાર્ટ આવી જાય એટલે પતી ગયું. બરાબર છે. પણ મહાપ્રભુજીમાં એવું નહીં સમજવું, એટલું નિશ્ચિત કહી દઉં છું. ચાલો હવે મારું ઇન્ટરપ્રિટેશન હું હવે અહીંયા એડ કરીશ. મારા ઇન્ટરપ્રિટેશનની અંદર મેં એક પ્રયાસ એવો કરેલો છે કે આ ચાર્ટ લીધો મેં જન્મ પત્રિકાનો, અને એમાં દરેકે દરેક ઘરની અંદર મેં મહાપ્રભુજીના સર્વોત્તમ સ્તોત્રના અંતર્ગત જે નામો, જે નામ વીર્યાત્મક, ઐશ્વર્યાત્મક, શ્રીયાત્મક જે નામો છે એ બધાને દરેકે દરેક ઘરની અંદર પ્લેસ કરી દીધા મેં. સમજ્યા? કેમ કે જેવી રીતે સમજો કે પ્રથમ ઘર જે છે એ વ્યક્તિનો વ્યક્તિત્વ નિશ્ચિત કરે છે. પોતાનું વ્યક્તિત્વ કેવું હશે? તો મહાપ્રભુજી આનંદ છે, મહાપ્રભુજી પરમાનંદાત્મક છે, મહાપ્રભુજી કૃષ્ણાસ્ય છે, મહાપ્રભુજી વૈશ્વાનર છે, મહાપ્રભુજી હુતાશ છે. આ વ્યક્તિત્વ છે મહાપ્રભુજીનો, સ્વરૂપ લક્ષણ છે. તેથી મેં એ સ્વરૂપ લક્ષણાત્મક નામોને આ પ્રથમ ઘરની અંદર પ્લેસ કરી દીધા. એવું તમને ચાર્ટ બતાવીશ. આ સમયમાં આવ્યું મેં શું કર્યું અંદર વધારાનું? આ કેટલું યોગ્ય છે મને ખબર નથી, પણ મેં એ નામના અનુસાર નામ જ રાખી દીધા અંદર જન્મ પત્રિકાની અંદર. બરાબર છે. સર્વોત્તમ સ્તોત્રના નામ અંદર રાખી દીધા પત્રિકાની અંદર, એટલે બધાને ખબર પડે કે હવે મહાપ્રભુજીનું ચરિત્ર કઈ રીતે છે. એટલે ગ્રહથી મહાપ્રભુજીનું ચરિત્ર નિશ્ચિત નહીં થાય. સર્વોત્તમ સ્તોત્રના નામાનુસાર મહાપ્રભુજીનું ચરિત્ર સમજીએ આપણે, એવું કહી રહ્યો છું. આ સમજમાં આવ્યું આટલું? સમજ્યા કે નહીં? અમે શું કર્યું હમણાં હું ચાર્ટ બતાવીશ. હમણાં જો ચાર્ટ પણ એકવાર હું બતાવી દઉં તમને. મેં જે ચાર્ટ બનાવ્યો છે ને એ પણ હું તમને એકવાર બે પેલા બતાવી દઉં, પછી આપણે આગળ વધીએ. આ ચાર્ટ હું તમને શેર કરી દઈશ આ છેલ્લે પછી. પણ હવે આ ખબર નહીં લોકોને ગમે કે ન ગમે, આઈ ડોન્ટ નો, બટ આઈ લાઈક ઇટ, એટલે આઈ એમ ગોના ડુ ઇટ. જો આઈ ડોન્ટ કેર અબાઉટ અધર્સ, આઈ વિલ ડુ ઇટ. હું તો કરવાનો. જે ગોસાઈ બાળકોને બોલવું હોય બોલે, ના બોલે ના બોલે, આઈ ડોન્ટ કેર, હું તો કરવાનો. તો જો આ થોડુંક હું તમને ઝૂમ કરું ને તો તમને ખ્યાલ આવશે, કારણ કે દ્વારકેશજીનું કીર્તન છે એટલે હું કરવાનો છું. દ્વારકેશજીનું કીર્તન ન હોત તો હું ન કરત. જો પ્રથમ ઘર રાશિ વૃશ્ચિક એટલે 8, નંબર 8, અને એની અંદર ઠીક છે બધા લૌકિક જે વસ્તુઓ છે, જેમ કે પ્રકૃતિ કેવું હશે અને રૂપ કેવું હશે, લાંબા હશે, ગટ્ટા હશે, ટાણિયા હશે, જે બધું, આઈ ડોન્ટ કેર અબાઉટ ધેટ. મહાપ્રભુજીના વિષયમાં આ બધું ઇન્ટરપ્રિટેશન ન કરવું જોઈએ. મહાપ્રભુજીના વિષયમાં તો ઇન્ટરપ્રિટેશન થયું છે કે મહાપ્રભુજીના નામ, રૂપ અને ગુણ, વલ્લભાષ્ટક, સર્વોત્તમ સ્તોત્ર અને સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃતની અંદર મેચિંગ થતા ગુણ, નામ કઈ રીતે સમજમાં આવે છે આ જન્મ પત્રિકાથી. મને અહીંયા એમ સમજમાં આવે છે કે આનંદ છે, મહાપ્રભુજી આનંદાત્મક છે, મહાપ્રભુજી પરમાનંદાત્મક છે, સ્વરૂપ લક્ષણ છે, મહાપ્રભુજીનું વ્યક્તિત્વ જ એવું છે. તો વ્યક્તિત્વની જયારે પણ આવે જન્મ પત્રિકાની અંદર વાત, તો હું એ બધા નામો એ ઘરમાં રાખીશ. જે ઘરની અંદર શિક્ષા, હૃદય, આંતરિક શાંતિ વગેરે વગેરે આવે, તેમાં લોકહિતતા આવે, સિદ્ધાંત આવે, વ્યાપકતા આવે, આ બધું જે ઘરમાં આવે તે ઘરમાં મેં તે નામ જે છે
એ પ્લેસ કરી દીધા છે, જેમ કે દૈવોદ્ધાર પ્રયત્નાત્મા ચતુર્થ ઘરમાં રાખી દીધા છે. આજે સમજવા માટે, આમાં કોઈ રોલ નથી ગ્રહોનો. there is no role to be played by ગ્રહ or રાશિ in મહાપ્રભુજી's life. સમજમાં આવ્યું? આ જસ્ટ તમને એક હિન્ટ આપી, બસ ખાલી આ જસ્ટ તમને એક સેમ્પલ આપ્યું અત્યારે. પછી હું તમને સમજાવીશ આ કઈ રીતે મેં પ્લેસ કરેલા છે બધા. ઓકે, આટલું સમજમાં આવ્યું? હું આગળ જઉં? હા. કોઈને કોઈ પ્રશ્ન છે અહીંયા કે હું આગળ જઉં? ઓકે, આગળ જવું. હા, તો કઈ ગયું આપણું તત્વગુણ બાણ ભૂવી? ચાલ, આપણા કીર્તન પર આવ્યા. તો હવે આપણે કીર્તન પર. હવે જો સામાન્ય વ્યક્તિ જ્યારે જન્મે ત્યારે તેનો જન્મનો સમય જે છે, એક્ઝેક્ટ સમય, તેના પ્રમાણે, એટલે કે એ સમયમાં તિથિ નિહિત હોય છે. કઈ તિથિમાં? તિથિ જે છે એ દિવસની આધ્યાત્મિક ભાવના નિશ્ચિત કરે છે. પછી એ તિથિની અંદર કયો નક્ષત્ર, કયા નક્ષત્રમાં જન્મ્યો, તો કયા નક્ષત્રમાં જે નક્ષત્ર જે છે તારાઓની પરિસ્થિતિ બતાવે છે, અને તેના કારણે મન અને નિયતિની સૂક્ષ્મ લય ગતિ જે છે બતાવે છે. અચ્છા, એ નક્ષત્રની અંદર કયો યોગ, એ સમયમાં કયો યોગ ચાલી રહ્યો છે? શુભ યોગ છે, એટલે કે ચંદ્ર અને સૂર્યનો યોગ કેવો છે? શુભ છે, અશુભ છે? ઘણી વખતે ભદ્રા અશુભ યોગ ચાલતો હોય છે. તો અશુભ યોગની અંદર જો કોઈ જન્મ લઈ લે તો પછી એવી રીતે પ્રભાવ થાય લૌકિક મનુષ્યની અંદર. તો અહીંયા પણ યોગ જે છે તે ચંદ્ર સૂર્યનો યોગ શુભ છે. એ ક્ષણની અંદર સમષ્ટિગત શુભતા કેવી છે તે યોગના પ્રમાણે સમજાય છે. કયો યોગ છે? શુભ છે કે અશુભ યોગ છે? અચ્છા, દરેકે દરેક તિથિ બે ભાગમાં વિભક્ત હોય છે. બે કરણની અંદર બે ભાગોમાં વિભક્ત હોય છે. દરેક ભાગને કરણ કહેવાય. ફર્સ્ટ હાફ ઓફ તિથિ અને સેકન્ડ હાફ ઓફ તિથિ. દરેક તિથિમાં બે કરણ હોય, પહેલું કરણ અને બીજું કરણ. કરણ જે છે તે કાર્યરૂપ ઉર્જા કેવી રીતે ચાલશે તે સમયમાં તે વ્યક્તિ માટે એ કરણ નિશ્ચિત થાય છે. એ કરણ નિશ્ચિત કરે છે કે એ ઉર્જા કાર્યરૂપ કેવી રીતે થશે. શુભ યોગની અંદર જો અમુક કરણ આવતું હોય તો એ કરણના પ્રમાણે વ્યક્તિત્વ જે છે અથવા એ સમયની અનુસાર કાર્યરૂપ ઉર્જા કેવી છે એ નિશ્ચિત થશે. તો અહીંયા કીર્તનમાં કરણ શબ્દ આવે છે મારા વાલા. આ કરણ જે છે પારિભાષિક શબ્દ છે, જે મેં તમને હમણાં કહ્યું. તિથિની અંદર બે કરણ હોય છે, પ્રથમ કરણ અને દ્વિતીય કરણ, બસ. અને એમાં ટોટલ ટાઈપ્સ ઓફ કરણ જે છે એ 11 છે. 11 પ્રકારના કરણો છે. જુદા જુદા તિથિમાં જુદા જુદા કરણો આવતા હોય છે, જુદી જુદી તિથિની અંદર. એકાદશીની અંદર એવી પરિસ્થિતિ આવી છે કે જ્યાં મહાપ્રભુજીના જન્મનો જે તિથિ છે એકાદશી, અને એકાદશીની તિથિની અંદર એમનો જન્મ બવકરણની અંદર થયો છે. બવ આ એક પ્રકારનો 11 કરણોમાંનો એક કરણ છે. બવકરણ. એટલે કીર્તનમાં બવકરણ હમણાં શબ્દ આવશે જ, એટલે હું તમને પહેલેથી કહી દઉં છું કે કરણ એટલે શું. સમજમાં આવ્યું? તો કરણ જે છે એ ઉર્જા કાર્યરૂપ કઈ રીતે થશે એ યોગની અંદર, એ તિથિની અંદર એનું અનુમાન કરણ આપે. બરાબર? 11 પ્રકારના કરણ છે અને એમાં 7 કરણ મને લાગે છે ચલ કરણ છે. એ રોટેટ્સ, ઇટ કીપ્સ ઓન રોટેટિંગ. અને જે 4 કરણ જે છે એ અચલ છે. 7 કરણ જે છે ચલ છે અને 4 કરણ અચલ છે. મને લાગે જે લોકો પંચાંગ વાંચતા હશે એમને ખબર હશે આ શું બોલી રહ્યો છું. જે લોકો નહીં ખબર પડે તો બિચારાનો બાઉન્સર ના જાય, ધેટ્સ ફાઇન.
કરણ સમજી જાવ એટલું કે તિથિ નહીં, 2 ભાગ, દરેક ભાગને કરણ કહેવાય. બરાબર? તિથિના 2 જ ભાગ હોય, હાઈ લેવલ ભાગ, એમાંના દરેક ભાગને કરણ કહેવાય. ક્લિયર? ઓકે. કોઈ ક્વેશ્ચન છે? તિથિ, નક્ષત્ર, વાર, નક્ષત્ર, યોગ અને છેલ્લે શું સમજાવ્યું? કરણ. બસ બરાબર છે. ચાલો, એટલું તો થોડુંક તો સમજમાં આવ્યું. હવે આપણે આગળ જઈએ. તો હવે મહાપ્રભુજીના જન્મનો વર્ષ કયો વર્ષ છે મારા વાલા? સંવત કયો છે? કયો સંવત છે? 1535. વેરી ગુડ. હવે જો આ દ્રષ્ટકૂટ છે પદ, એટલે આ દ્વારકેશજી કયા દ્વારકેશ છે? ઘનનુજી દ્વારકેશજી છે કે પેલા પંચમ ઘર વાળા ભાવના વાળા દ્વારકેશ છે? મને નથી ખબર. આ કયા દ્વારકેશજી છે? ઘનનુજી તો નથી લાગતા મને. આ પંચમ ઘરના ભાવના વાળે હશે કદાચ દ્વારકેશજી, એવું મને લાગી રહ્યું છે. મને નિશ્ચિત નથી થઈ રહ્યું કે કયા દ્વારકેશજી છે. કોઈને ખ્યાલ હોય તો મને કયો ભાઈ. આપણે ત્રીજા ઘરના નહીં હોય? ના ના, એમણે ભાગવત પર લખ્યું છે ટીકા તો? ના 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 ના, ઘનનુજી નથી. આ ઘનનુજી નથી લાગતા. ઘનનુજી દ્વારકેશજી નથી લાગતા. ગોકુલનાથજી હશે એક તો છે આગ્રા. આ ભાવના વાળે દ્વારકેશજી લાગે છે મને, જેમણે ભાવના નામનો ગ્રંથ લખ્યો છે ને પંચમ ઘરના, એ લાગી રહ્યા છે મને. આ મોસ્ટ લાઇકલી. આ ગોકુલનાથજી નું ઘર કઈથી આવી ગયું? એક મિનિટ, આ તો દ્વારકેશજીએ લખેલું છે. આ દ્વારકેશ ની છાપ છે ને, જુઓ ને. જેમને 16 મહાત્મ્ય લખ્યું એ દ્વારકેશ બાબા? હે, એ ખબર નથી શું છે એ. શું છે 16 મહાત્મ્ય? આઈ ડોન્ટ નો. એ ઘનનુજી છે એ તો. અચ્છા, હા. તો મહાત્મ્ય યમનાષ્ટકમાં. અચ્છા, 16 ગ્રંથ મહાત્મ્ય. અચ્છા અચ્છા, હું કઈક બીજું સમજ્યો. એ તો ઘનનુજી છે. ઘનનુજી એ નથી લખ્યું મને લાગે છે. આ એ ઘનનુજી વાળા, આ ભાગવત જેમને પેલા જે સર્વોત્તમ સ્તોત્રમાં ભાગવતની અનુસારી ટીકા લખી છે ને, એ ઘનનુજી મને નથી લાગતું એ ઘનનુજી નું છે. આ મને લાગે ભાવના બાળે દ્વારકેશજી લાગે છે, મને એવું લાગે. બીજા લોકોને કોઈ છે ખ્યાલ કોણ હશે આ? નથી ને ખ્યાલ કોણે લખેલું હશે? કયા દ્વારકેશજી? ઠીક છે, ચાલો આગળ વધીએ. હવે એમની જે વર્ષ જે છે સંવત, એ છે 1535. તો આ જે દ્વારકેશજીએ શું કર્યું છે? તત્વો એટલે કેટલા તત્વો મારા વાલા? કેટલા તત્વો છે મુખ્યત્વે? ભૌતિક તત્વો બોલો. 28. હા, 28. હા ઠીક, સાંખ્યની વાત નથી કરતો એમ. ના ના, એમને જલ, પૃથ્વી, તેજ, વાયુ, 5 તત્વો. અચ્છા, ગુણ કેટલા છે? 6. હે, 6 કઈથી આવી ગયા ગુણ? 3. હા, નિર્ગુણ ને કારણે 6 બોલ્યા. 6 કઈથી આયા? 3. 3. રાઈટ નાઉ 3. ઓકે, 3 ગુણ. અને કેટલા બાણ? બાણ કેટલા કામદેવના? 2. હે, કામદેવના બાણ 2? કામદેવના અસંખ્ય. ના ના, અસંખ્ય નહીં યાર, 5. એક્ઝેક્ટલી 5. હા, અને ભૂવી, ભૂવી કેટલી છે? કેટલી જાતની ભૂમિ છે? ભૂમિ, ભૂલોક 1. રાઈટ? સો નાવ કાઉન્ટ ફ્રોમ ધ બેકવર્ડ્સ. 1 ભૂવી, 5 બાણ, 3 ગુણ અને 5 તત્વ. બેકવર્ડ
કેટલા થયા? 14. અરે કાઉન્ટ એટલે કે નંબરિંગ ચાલુ કરો. 1. હા, 1535 થઈ જશે, રિવર્સમાં લેશે ને તો. હા, 1535 થશે. સમજ્યા કે નહીં? 1 ભૂવી, આ જે ભૂવી જે છે 1, નંબર 1. 3 સોરી, બાણ કેટલા? 5. તો 1 પછી 5 આવ્યો, 1 પછી 5 આવ્યો. ગુણ કેટલા? 3. એટલે 3 આવ્યું કે નહીં? 153 થયું ને. અને તત્વ કેટલા? 5. એટલે 1535 થયો ને. 1535 સિદ્ધ થયું. હા, થયું ને 1535. સમજણ પડી કે નહીં? પ્લેસિંગ કરવાનું, ટોટલ નહીં કરવાનું. નંબરિંગ પ્લેસ કરો એને. તો તત્વ, ગુણ, બાણ, ભૂવી આ 4 પદ ઇન્ડિકેટિવ છે 4 નંબર્સના. ઇટ ઇઝ અ સિમ્બોલિક ઇન્ડિકેશન ઓફ ધ નંબર. સમજમાં આવ્યું? ભૌતિક દૃષ્ટિથી આ અર્થ આવી રહ્યો છે. હજુ તો આધ્યાત્મિક દૃષ્ટિ ને આધિદૈવિક દૃષ્ટિ આપણે નથી ગયા હજુ. ભૌતિક દૃષ્ટિથી તો આટલું સમજમાં આવી રહ્યું છે. તત્વ, ગુણ, બાણ, ભૂવી આ 4 પદ જે છે તેનાથી એક સિમ્બોલિક સંખ્યાનો સિમ્બોલિક મિનિંગ આવી રહ્યો છે 1535, જે મહાપ્રભુજીના જન્મનો સંવત છે. બરાબર? ક્લિયર? આટલું. આ તો ભૌતિક શબ્દ અર્થ સમજાયો હજુ મેં. આગળ વધુ? ચાલો આગળ. હવે માધવ અસિત. માધવ શું છે? આ તો બધાને ખબર હશે. કયા માસમાં છે મહાપ્રભુજીનો જન્મ? માધવ માસ, માધવ માસ. બરાબર છે? વૈશાખ. બરાબર છે? વૈશાખ. બરાબર. તો માધવ માસ એ ભગવાનનો માસ છે, માધવ માસ. અને એ માસમાં 2 પક્ષ હોય, કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ. એમાં કૃષ્ણ પક્ષ એટલે કે ડાર્ક હાફ. ડાર્ક હાફ ને બીજી રીતે પણ કહી શકાય અસિત પક્ષ. સમજ્યા? વડ પક્ષ. હા, તો વદ. તો જે અસિત પક્ષ છે, કૃષ્ણ પક્ષ છે, તેમાં મહાપ્રભુજીનો જન્મ થયો. બરાબર? માધવાસિત. યસ. અચ્છા, તરણી શબ્દ જે છે એ સૂર્ય સૂચક છે. સૂર્યનો બીજો નામ છે તરણી. તરણી. તો કયો વાસર છે? કયો વાર છે? કોનો છે વાર? સૂર્યનો. રવિ એટલે સૂર્ય. તો તરણી કયા વારમાં મહાપ્રભુજી જન્મ્યા? રવિવાર. બરાબર? તરણી શબ્દથી રવિ સૂચકતા છે, સૂર્ય સૂચકતા છે. પ્રથમ ભગવદ દિવસે કયો દિવસ પ્રથમ છે? પ્રથમ ભગવદ દિવસ કયો છે? પવિત્ર એકાદશી ને એકાદશી. એકાદશી ને ભગવદ દિવસ કહેવાય. બરાબર? તો એકાદશી માં મહાપ્રભુજીનો જન્મ છે. અરે મ્યુટ કરો શર્મિષ્ઠાબેન. હા, થેન્ક ગોડ. મ્યુટ કરો. સંજય સોડાસ મ્યુટ. હા, માધવાસિત તરણી પ્રથમ ભગવદ દિવસ એટલે એકાદશી. પ્રકટ લક્ષ્મણ સુવન. આ તો બધાને વિદિત જ છે. પ્રગટ્યા મહાપ્રભુજી જે શ્રી લક્ષ્મણ ભટ્ટજીના આત્મા છે. બરાબર? આ ભૌતિક અર્થ મેં કહી દીધો તમને. ઈઝી છે, રાઈટ? આગળ જો. આજે ભૌતિક જ અર્થ સમજાવી રહ્યો છું. આધ્યાત્મિક પક્ષમાં તો ગયો જ નથી. આગળ જવું. આમાં કોઈને છે ક્વેશ્ચન? નેક્સ્ટ. હા, ચાલો આગળ. હવે કહે છે
આ તત્વગુણ બાણભુવી જે છે ને એ, એક મિનિટ હું એકવાર એડિશનલ પણ લઈ લો પછી આપણે આગળ જવું. એડિશનલ એક અનુસંધાન, તમે જ્યારે જન્મપત્રિકા વાંચો ને, કારણ કે મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી અને શ્રી ઠાકુરજીના જન્મ જયંતિ વખતે પત્રિકા વાંચવાનો નિયમ છે, બરાબર? તો પત્રિકા વાંચીએ જ્યારે કીર્તન આદિ પતી જાય, રાજભોગ દર્શનમાં કીર્તન બધો ક્રમ પતી જાય પછી છેલ્લે પત્રિકા વાંચવી, બરાબર? તે વખતે જે પત્રિકા આપણે વાંચતા હોઈએ છીએ ત્યાં એક આવા શબ્દો આવે છે, એ પણ આપણે એક વાર જોઈ લઈએ. ક્યાં ગયો શેર? હા, તો હવે આજુ આ જે છે એમાં આ પત્રિકાની અંદર પાછી દ્રષ્ટકૂટ પત્રિકા છે. પાછી પછી નોર્મલ માણસને તો ખબર જ ના પડે કે શું લખ્યું છે. દ્રષ્ટકૂટ પત્રિકા, બરાબર? અહીંયા શું લખ્યું? જો અબ્દે કુંત્યાત્મજાતા અંધકરિપુ નયનેશુ અબ્જયુક્તે. અરે ભગવાન મારા વાલા, કોઈક નોર્મલ માણસને સમજાય એવું લખો ને મારા વાલા. આ શું લખ્યું છે? વસોર્ભે કૃષ્ણેર કે માધવે ભૂત્સ હરિશુભ દિને કૌરુપ્ય. હવે આટલું તો સમજમાં આવે છે કે કૃષ્ણેર કે એટલે કે કૃષ્ણ પક્ષમાં માધવ માસની અંદર, હરિશુભ દિન એટલે એકાદશીના દિવસે. આટલું તો સમજમાં આવે છે. વસોર્ભ એટલે ભૂમિ ઉપર, બરાબર? પણ આ શું? કુંત્યાત્મ જાતા અંધકરિપુ નયનેશુ અબ્જયુક્તે. આ દ્રષ્ટકૂટ છે એટલે કુંત્યાત્મજ. કેટલા આત્મજ છે કુંતીના? કેટલા છે? 5. હા, અંધકરિપુ નયન. શિવજીના નયન કેટલા? 3. હવે અને કમલ ના બાણ કેટલા? 5. આથી નિશ્ચિત થાય છે સંવત્સર. કયો સંવત છે? 1535. આ શર્મિષ્ઠાબેન મ્યુટ કરે પ્લીઝ, તમારો બહુ. હા, તો અહીંયા છે ને 1535 ઇન્ડિકેશન છે સંવત. હવે આ સમજે જનરલ માણસે ખબર ના પડે કે આ શું લખ્યું છે? કુંત્યાત્મ જાતા અંધકરિપુ નયનેશુ અબ્જયુક્તે વસોર્ભે કૃષ્ણ. ના ખબર પડે. આ સમજમાં આવ્યું ને આટલું? હા ને? અબ્દેનું શું અર્થ? અબ્દે હા, સંવત, વર્ષ. કયા વર્ષમાં છે? 1535. ભૂમિ ઉપર કૃષ્ણ પક્ષ, કૃષ્ણેર કે કૃષ્ણ પક્ષ, માધવે ભૂત્સ, માધવ માસમાં હરિશુભ દિને એકાદશી. આ રીતે. ઓકે, હવે પાછો હું એ કીર્તન પાછો હું શેર કરું. એટલે કહેવાનો અર્થ એ છે કે યાર આવા કેમ અટપટા જન્મપત્રિકા લખતા હશે, ખબર નથી પડતી મને. આટલું કોમ્પ્લિકેશન કરવાની શી જરૂર છે? પણ એની હા, જેને લખ્યું છે એને લખ્યું છે, શું કરે હવે એનું? તો એવી રીતે આ દ્વારકેજીએ પણ દ્રષ્ટકૂટ બનાવી દીધું છે કે તત્વગુણ બાણભૂમિ 1535, 1535. બરાબર? ચાલો આગળ શું છે નેક્સ્ટ પંક્તિ? એ વખતે એટલું જ્ઞાનનું સ્ટેજ ઊંચું હશે, બધા પંચાંગ વાંચતા હશે અને બધા એનાથી પરિચિત હશે એમ. એટલે હા, કદાચ એવું હશે. અમે તો આ તો બધું બહુ દ્રષ્ટકૂટ લાગે છે મારા મતી પ્રમાણે તો. તો ખબર નહીં આટલું કોમ્પ્લિકેટેડ કેમ લખે. સીધું લખી દો 1535, પણ ના. ચાલો, આ ટેકનોલોજી યુગ છે એટલે તમને 1535 જોઈએ. દેવાહા પરોક્ષ પ્રિયા. હા, દેવા પરોક્ષ પ્રિયા. આનંદ આવી ગયો આ શબ્દ સાંભળીને. આનંદ, સરસ. પરોક્ષ પ્રિય છે, બરાબર છે. ચાલો, તો મહાપ્રભુજી પરોક્ષ પ્રિય છે ને. હા, પરોક્ષ સુબોધનીજીમાં ઘણી જગ્યાએ પરોક્ષ પ્રિય જ વાપર્યું છે. હા, પરોક્ષ પ્રિય છે, બરાબર છે.
ચાલો તો નેક્સ્ટ છે ધન્ય ચંપારણ્ય મન ત્રૈલોક જન અન્ય અવતાર હોય હે ન એસો ભુવન. હવે આ કોમ્બિનેશન એટલો સ્ટ્રોંગ કોમ્બિનેશન છે, એનાથી આપણને ખબર પડે છે કે મહાપ્રભુનું ચરિત્ર કેવું હશે. અને હજુ પણ કહું છું, કોમ્બિનેશન જન્મ તિથિ નક્ષત્રથી મહાપ્રભુજીનું જીવન ચરિત્ર નિશ્ચિત નથી થતું. મહાપ્રભુજીના સ્વરૂપથી નક્ષત્રો નિશ્ચિત થાય છે, કેમ કે મહાપ્રભુજી વૈશ્વાનર છે. એટલે અહીંયા શું કહે છે કે જે સ્થાન જે છે, કારણ કે જન્મ પત્રિકાની અંદર સ્થાનનો પણ મહત્વ છે, જે સ્થાન પર જન્મ થાય. અહીંયા સ્થાનનો પણ વર્ણન છે કે ચંપારણ્ય નામના સ્થાનમાં મહાપ્રભુજીનો પ્રાકટ્ય છે. ધન્ય છે ભૂમિ, ભૂમિ ધન્ય છે. મહાપ્રભુજીના કારણે ભૂમિ ધન્ય થઈ ગઈ. એવી રીતે મહાપ્રભુજીના જન્મના કારણે વર્ષ, દિવસ, ઘટિકા, નક્ષત્ર, યોગ, કરણ બધું શુભ થઈ ગયું ઓટોમેટિક, એવું સમજવું. આગળ છે મન ત્રૈલોક જન અન્ય અવતાર હોય ને એવા સ્થાન, એવા સમયમાં મહાપ્રભુજીના સ્વરૂપના કારણે એવા તો થઈ ગયા બધા કે જેના કારણે ત્રૈલોકમાં આનંદ પ્રસરે. અને ત્રૈલોક ઇતિ પુષ્ટિ સૃષ્ટ્યાત્મક ત્રૈલોક સમજવું. અહીંયા પુષ્ટિ સૃષ્ટિરૂપ ત્રૈલોક. હા ભાઈ, આમાં આ રીતે સમજવું, નહીં તો પાછું પેલું જે યમનાષ્ટકની અંદર જે છે ને મંગલાચરણ જે છે શું છે, આવિર્ભૂત વૃંદાવન પ્રિયા વિશ્વોદ્ધારાર્થમેવ આવિર્ભૂત વૃંદાવન પ્રિયા, એવો શ્રી ગુસાઈજીનો મંગલાચરણ છે યમનાષ્ટકની ટીકામાં. એમાં અહીંયા મહાપ્રભુજી, યમુનાજી અને ઠાકુરજીનો આવિર્ભાવ કોના માટે થયો, એ ત્રણેય સ્વરૂપની ઐક્ય રૂપતા, એક રૂપતા દર્શાવતા કહે છે વિશ્વોદ્ધારાર્થમેવ. ત્યાં વિશ્વ શબ્દ જે છે એ પુષ્ટિ સૃષ્ટિ પરક સમજવો. વિશ્વ શબ્દ એટલે કે જગત ગુરુ એ રીતે નહીં સમજવું ભાઈ. હા, નહીં તો પાછું લફડા થાય. એટલે તો સંકુચિત અર્થમાં. હા, સંકુચિત. તો ધન્ય ચંપારણ મન ત્રૈલોક જન, સમગ્ર પ્રકારના જે પુષ્ટિ સૃષ્ટિ જન જે છે તેમાં આનંદનો લહેર અને આનંદનો આવિર્ભાવ થયો. અન્ય અવતાર કેમ? કેમ કે આ જે મહાપ્રભુજીનો જે વૈશ્વાનરત્વે વ્યાસવત શ્રીપતિ, આ જે વ્યાસવત શ્રીપતિ દત્વાજ્ઞાન છે, કૃપાવલ, આ પ્રકારનો જે અવતાર જે છે એ ન તો ભાવિ ન ભૂતોત્સ્યપી. શ્રી વલ્લભ નામ ધ્યેય સદૃશો ન ભાવિ ન ભૂતોત્સ્યપી યદંગ્રી નખ મંડલ પ્રસુતવારી પિયુષ. ક્યાં આવે છે મારા વાલા? શ્રી વલ્લભ નામ ધ્યેય નાસ્યેન્દુ રાજોદ્ગત શ્રીમદ ભાગવતાખ્ય દુર્લભ સુધા વર્ષેણ વેદોક્તિભિ રાધા વલ્લભ સેવયા તદુચિત પ્રેમણો ઉપદેશૈરપી શ્રીમદ વલ્લભ નામ ધ્યેય સદૃશો ભાવિ ભૂતોસ્યપી. એ અહીંયા છે કે અન્ય અવતાર હોય હે ન એસો ભુવન. ન તો પહેલા આવો અવતાર થયો હતો, ન તો આ અવતાર હવે ભાવિમાં આવો થશે. ન ભાવિ ન ભૂતોત્સ્યપી. આ તો અત્યારની જ વાત છે. બસ સમજમાં આવી ગયું? હવે આગળ. હવે અહીંયા ટેકનિકલ પ્રોબ્લેમ બધા ચાલુ થાય છે. હવે અહીંયા આ જો મેં પહેલા જે ફંડામેન્ટલ સમજાવ્યા ને, ઘર, રાશિ, ગ્રહ, એ નહીં સમજે તો હવેની પંક્તિઓ નહીં લાગે. હવે પછીની પંક્તિઓ ઉપરથી જશે. એટલે હવે હું તમને આનું ભૌતિક અર્થ સમજાવી દઉં, પછી આપણે આગળ જઈએ. અરે પેલામાં બધાને સંભળાઈ રહ્યું બરાબર? બિરેનભાઈ શેર કર્યું પછી કઈક? હા, કર્યું મેં. કર્યું ને? હા કર્યું. હા, કારણ કે પેલા લોકો કમ્પ્લેન કરતા હતા ને એટલે. ના, સંભળાય પણ છે. અને જે કમ્પ્લેન આવતી હતી ને એ વૈષ્ણવને મારે છેલ્લે રિમૂવ કરવા પડ્યા. એ હા, અચ્છા. નહીં, એ કમ્પ્લેન નહીં, આ કે ચાર્ટ નથી દેખાતો એમ. તો બરોબર, પણ સંભળાતું નતું ને, એમાં એ જ પ્રોબ્લેમ હતો. પણ હતું અને એવું હતું. અચ્છા, ઠીક, સારું.
થેન્ક યુ. હવે આગળ લગ્ન વસુ, લગ્ન વસુ, કુંભ ગતિ, કેતુ રવિ, ઇન્દુ સુખ, મીન બુધ, ઉચ્ચ રવિ, વૈરનાશે. કશું ખબર પડી આની અંદર? આ શું ચાલી રહ્યું છે? સરસ પડ્યું. તમે છો ને. આ શું ચાલી રહ્યું છે? લગ્ન જે છે, લગ્ન શબ્દ જે છે એ લગ્ન નહીં હો મારા વાલા, વિવાહ નહીં. લગ્ન એટલે આ જે દ્વાદશ ઘરો જે કયા હતા ને મેં, ભાવ, દ્વાદશ ભાવ, એમાંનું પ્રથમ જે ભાવ, પ્રથમ ઘર, એને કહેવાય લગ્ન ઘર. આ પંચાંગ કોણ વાંચે ભાઈ? જરા હેન્ડ રેઝ કરો તો પંચાંગ વાંચનારા બ્રાહ્મણો છે અહીંયા કોઈ? હેન્ડ રેઝ કરો. પંચાંગ જેને આવડે છે વાંચતા, પંચાંગ ને પત્રિકા ને વગેરે બધું. હે, કોઈ નહીં? યાર આવું કેવું? આ તો બધું આવડવું તો જોઈએ કે નહીં? કોઈ નથી આવડતું કે બોલવું નથી? ઠીક, ચાલો આગળ જઈએ. પંચાંગ વાંચતા તો નથી આવડતું, પણ આ જે લગ્ન ને ઘર ને ભાવ ને કે છે ને, એ થોડું થોડું ખ્યાલ છે. કે કારણ કે દીકરીના લગ્ન નજીક આવે તો થોડું થોડું દેખાડવું પડે કે જન્મ કુંડળી મળે છે કે, એટલે એના દ્વારા થોડી થોડી ખબર છે કે આમ ઘર ને. બ્રાહ્મણ છો? બ્રાહ્મણ? ના, અમે લોહાણા. અચ્છા, ઠીક. બ્રાહ્મણ ને ખબર હે આ બધું પ્રોપર. ચાલો, ઠીક. તો અહીંયા કોઈ એવો બ્રાહ્મણ જ નથી જે આ વાંચી શકતા હોય પત્રિકા? વેરી સ્ટ્રેન્જ, સરપ્રાઇઝિંગ. બ્રાહ્મણ તો આવડવું જોઈએ. ચાલો, એનીહાઉ. સો લગ્ન શબ્દ જે છે પ્રથમ ઘરને સૂચિત કરે છે, અને પ્રથમ ઘરમાં જે રાશિ પ્રભાવિત કરે એનાથી પૂર્ણ રાશિ નિશ્ચિત થાય. તો અહીંયા છે લગ્ન વસુ. લગ્ન વસુ. વસુ કેટલા છે મારા વાલા? 8. 8. એટલે લગ્ન નામના ઘરની અંદર કઈ રાશિ છે? 8મી રાશિ પ્રભાવિત છે. કઈ 8મી રાશિ એટલે? ના, વૃશ્ચિક. સમજ્યા? લગ્ન વસુ ખબર પડી શબ્દનો અર્થ? લગ્ન ઘરની અંદર અષ્ટમ રાશિ જે છે પ્રભાવિત કરે છે. યાર શું કરવા આવું કરો છો? બાળકોનો જીવ લો છો, આવી રીતે અટપટી વાત કરો. સીધે સીધું લખો ને. પણ ના, દેવાહા પરોક્ષ પ્રિયા. આ પરોક્ષ પ્રિયત્વ છે. ચાલો, પછી શું છે? લગ્ન વસુ. અચ્છા, કુંભ ગતિ. કુંભ શું છે? રાશિ. હા, કુંભ રાશિની અંદર કોની ગતિ છે? બોલો. ચંદ્ર, શુક્ર, વેરી ગુડ. કોણ બોલ્યું આ? કોણ બોલ્યું આ? મિત્તલ સોની? હા. અરે વાહ. આ બધું એનાલિસિસ કરીને બેઠા હતા કે શું પહેલેથી, કે અત્યારે ખબર પડી? અત્યારે ખબર પડી. અરે વાહ, મહા ઇન્ટેલિજન્ટ માણસ છો તમે તો. કુંભ ગતિ કેતુ કવિ. અરે વાહ, બહુ સરસ. કુંભ રાશિની અંદર કોની ગતિ છે? કયા ગ્રહોની ગતિ છે? કેતુ, ઇન્દુ એટલે ચંદ્રમા, અને કવિ એટલે શુક્ર. સમજ્યા? ક્લિયરનેસ? આગળ જાઓ. કુંભ રાશિની અંદર કયા ગ્રહોની ગતિ છે? 3 ગ્રહોની ગતિ છે. કેતુ, શુક્ર, ઇન્દુ ચંદ્રમા. કવિ એટલે શુક્ર. તો શુક્રનું બીજું નામ છે કવિ. બરાબર? હવે આગળ
કવિ ઇન્દુ સુખ, મીન બુધ, ઉચ્ચ રવિ, વૈરનાશ, મીન બુધ. બોલો કઈ રાશિ છે હવે? કેતુનું બીજું નામ શું? કેતુનું બીજું નામ શું? કેતુનું કોઈ બીજું નામ નથી મારા વાલા. ચાલો, મીન બુધ. ચલો, મીન રાશિ. મીન રાશિમાં કયો ગ્રહ છે પ્રભાવ કરનારો? બુધ. બરાબર છે. બુધ રાશિ, બુધ ગ્રહ જે છે મીન રાશિમાં બુધ ગ્રહ પ્રભાવ કરે છે. એ રીતે અહીંયા કહેલું છે. બુધ જે ગ્રહ છે વાણી, બુદ્ધિ, તર્કનો નિયંતા છે. એટલે આપણો માઇન્ડ ક્યાં જેવો છે? મહાપ્રભુજીનો કયો નામ મેચ થાય છે બુધ રાશિમાં? એટલે સોરી, નામ કયો મેચ થાય છે આવા ગુણો સાથેનો? વાણી, બુદ્ધિ, તર્ક. વાક્પતિ, પરફેક્ટ, પરફેક્ટ. જો આવી ગયું ને, આવડી ગયું ને. એવી રીતે હું વિચારતો હતો કે બુધ ગ્રહ એટલે વાણી, બુદ્ધિ, તર્ક શક્તિ. તો મહાપ્રભુજીમાં આ બધું પુરુષોત્તમત્વ છે, એમાં બુધના કારણે નથી મળતું, ગ્રહના કારણે વાક્પતિ નથી મારા વાલા. એ હું સમજાવી રહ્યો હતો. બરાબર, પણ એટલીસ્ટ આપણને નામનું અનુસંધાન થાય છે કે નહીં? બરાબર, એ રીતે વાક સીધું પૂરિતા શેષ સે, વાક્પતિ વિબુધેશ્વર, તત્વસૂત્ર ભાષ્ય પ્રદર્શક, વેદ પારગ. આ બધું મીન બુધ માં સમજી શકાય છે. રાઈટ? ચાલો, અહીંયા એવું નહીં સમજવાનું કે ગ્રહના કારણે મહાપ્રભુજી વાક્પતિ થયા. હા, એવું નહીં સમજવાનું. ઇન્સ્ટેડ શું સમજવાનું? રિવર્સમાં શું સમજવાનું? વાક્પતિના કારણે આવા ગ્રહોનો યોગ થયો. હા, બસ આટલું સમજી જાય તો, નહીં તો બહુ લોચા પડશે. એટલે આગળ, ઉચ્ચ રવિ. રવિ ઉચ્ચ છે. ક્યાં ઉચ્ચ એટલે શું મારા વાલા? ઉચ્ચ એટલે શું? ના, પ્રથમ ઘરમાં. ગ્રહસ્થાન કે પેલો ઘરસ્થાન? ભાવ કે ગ્રહ? સોરી, કયું બોલ્યા જાગૃતિબેન? ભાવ. બરાબર છે, બરાબર છે. ઉચ્ચ એટલે ઉચ્ચ ભાવ એટલે ઊંચામાં ઊંચો ઘર. કયો ઘર છે ઊંચામાં ઊંચો ઘર? ના, પ્રથમ નહીં. પ્રથમ ઘર ઉચ્ચ નથી હોતો. ઉચ્ચ ઘર કયો હોય છે? કયો? છઠ્ઠ ઘર. સિક્સ્થ ઘર ઊંચો હોય છે. સિક્સ્થ, છઠ્ઠો. એમાં કયો ગ્રહ પ્રભાવિત છે ઉચ્ચમાં? ઉચ્ચ ગ્રહ ઘરની અંદર કયો ગ્રહ છે પ્રભાવ? સૂર્ય. એટલે સૂર્યના લક્ષણો છે. સૂર્યના લક્ષણ તેજસત્વ, સાહસ, યુક્તિ, યુદ્ધ શક્તિ, તૈજસત્વ. આ બધા સૂર્યત્વના લક્ષણ છે. માર્તંડત્વ. તો કયા નામો સ્ફુટ થાય છે અહીંયા? ભક્તિ માર્ગાબ્જ માર્તંડ. પરફેક્ટ. માયાવાદ નિરાકર્તા, સર્વવાદી નિરાશક, ઉગ્ર પ્રતાપ, માયાવાદાખ્ય તુલાગ્નિ, પ્રાકૃતાનુકૃતિવ્યાજ મોહિતાસુર માનુષક. સૂર્ય તેજના કારણે સર્વ જે અસુર જે છે એને હનન કરવા માટે સક્ષમ મહાપ્રભુજી. તો સૂર્યના કારણે મહાપ્રભુજી એવા નથી. મહાપ્રભુજીના કારણે ગ્રહો એવી સ્થિતિ થઈ ગઈ. બરાબર છે? એવું સમજવું. બરાબર, આગળ જવું. પછી આગળ નેક્સ્ટ શું છે પંક્તિ જુઓ. મંદ વૃષકર્ક, ગુરુ ભૌમ યુત. હવે આ ભૌમ શબ્દ જે છે ને એ ભૂમિમાંથી ઉત્પન્ન થતો ગ્રહ. કોણ? ભૂમિનો પુત્ર. કોણ બોલે?
પહેલા હું એક વેર મિનિટ રાશિ એક મિનિટ વેર રાશિ એક મિનિટ ભૂમિ ભૂમિનો પુત્ર કોણ? ચંદ્ર. પૃથ્વી ભૌમાસુર. અરે નાના ભૌમાસુર નહીં, ભૂમિનો પુત્ર ભૌમ. ભૌમ કોણ છે? ભૌમ એટલે મંગળ. એબ્સોલ્યુટલી કરેક્ટ, મંગળ. ભૌમ એટલે મંગળ. ઓકે, એનીહાવ આમ અરુણાબેને પ્રશ્ન કર્યો કે વૈર નાશે, જ્યાં સૂર્ય તત્વ હોય ને, તેજસ તત્વ હોય, ત્યાં વૈરીઓનો નાશ કરે એવી શક્તિઓ એમનામાં, પર્સનાલિટીમાં, ભક્તિમાં. આ માયાવાદ નિરાકર્તા, સર્વવાદી નિરાસકૃત, વૈર નાશે. થયું ને? માઇક બંધ કરો ને. આટલું ખબર પડી અરુણાબેન? હા, આગળ ચાલો. હવે મંદ વૃષ કર્ક ગુરુ ભૌમ, ભૌમ એટલે મંગલ, મંગલ ગ્રહ. અને મંદ, આ મંદ કોણ? હુ ઇઝ મંદ? મંદ એટલે શનિ. એબ્સોલ્યુટલી. આ કોણ બોલે છે? કોણ છે? કોણ હે ये? ચંદ્રેશ પરીખ. સરસ, જ્યોતિષ જ છું એટલે. પરફેક્ટ, મજા આવી ગઈ. તમે બોલ્યા નહીં પહેલા, નહીં તો હું ક્યાંનો શોધતો હતો કે યાર. ટ્રાય કરતો હતો પણ એકચ્યુઅલી થઈ નતું. હા, પરફેક્ટ પરફેક્ટ. તમે જરા કરેક્ટ કરજો મને, કારણ કે હું નવો નિશાળ્યો છું ભાઈ આમાં, એટલે. આપણે પણ નવા જ છીએ સાહેબ. હા, ના ના, સરસ સરસ, મને ગમ્યું. ચાલો, તો મંદ એટલે શું કહ્યું? શનિ. શનિ. શનિ શનિને મંદ ગતિ કહે છે, કે મંદ ગતિ વાળો છે શનિ. અચ્છા, તો શનિનો ગ્રહ ક્યાં છે, કઈ રાશિમાં છે મારા વાલા? બોલો અહીંયા. મંદ, બોલો બોલો. બરાબર, બરોબર છે, બહુ સરસ. વૃષભ રાશિની અંદર મંદ ગતિ વાળો શનિ ગ્રહ છે, બરાબર. અને જે વૃષભ રાશિના ગુણો જે છે, સ્થિરતા, ધારણ કરવું, સ્થિરતા, સ્ટેબિલિટી નો સૂચક છે આ વૃષભ રાશિ, સ્ટેબલ. અને એમાં જો શનિનો ગ્રહનો પ્રભાવ હોય તો સોનામાં સુગંધ, સહન શક્તિ, શ્રમ, પરસિસ્ટન્ટ, હાર્ડવર્ક, ડિલિજન્સ. યસ, એમાં સ્ટેબિલિટી પાછી, કન્સિસ્ટન્ટ હાર્ડવર્ક, કન્સિસ્ટન્ટ સહન શક્તિ. તો મહાપ્રભુજીને તો ગ્રહ અને ઘર તો અને રાશિ તો પ્રભાવિત નથી કરી શકતા, કારણ કે પુરુષોત્તમ છે. તો અહીંયા કેવી રીતે સમજવું? તો મહાપ્રભુજીના એવા સર્વોત્તમ સ્તોત્રના નામ શોધો કે જેમાં મહાપ્રભુજી જે છે, જોકે છે કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ, છતાંય વેદ મર્યાદાને ઉલ્લંઘતા નથી. બરાબર ને? સહન શક્તિ, સ્ટેબિલિટી, લેફ્ટ એન્ડ રાઈટ બધાને અંગીકાર નથી કરતા. કોને અંગીકાર કરે છે? અંગીકૃતૌ સમર્યાદઃ. સો મને એ નામ સ્ફુટ થઈ રહ્યું છે, બીજાને કંઈક બીજા નામ સ્ફુટ થઈ શકે, ડિપેન્ડ્સ. મને તો આ નામ સ્ફુટ થઈ રહ્યું છે અત્યારે. ચલો આગળ. તો મંદ વૃષ, પછી શું છે? કર્ક ગુરુ ભૌમ યુત. કર્ક શું છે? રાશિ. એ કર્ક રાશિની અંદર કયો ગ્રહ જે છે પ્રભાવ કરે છે? અહીંયા ગુરુ. અને બીજું મંગળ. મંગળ. તો કર્ક રાશિની અંતર્ગત ગુરુ અને મંગલ ગ્રહ. ભૌમ એટલે કે મંગલ જે છે જ્ઞાન, ધર્મ, સુખ, બલ, સાહસ, સંઘર્ષ. અને કર્ક રાશિનો ઓ ભાવનાબેન મ્યુટ કરો. હા, મ્યુટ.
હા, અને કર્ક રાશિ જે છે માં ધર્મરક્ષાર્થત્વ આવતું હોય છે, સુરક્ષા, ધર્મરક્ષા, આ બધું વધારે પ્રોમિનન્ટ ફીચર્સ હોય છે સામાન્ય મનુષ્યોમાં. મહાપ્રભુજીમાં તો જો કે રાશિ અને ગ્રહ કોઈ પ્રભાવ નથી કરી શકતા, પણ છતાંય આપણે મહાપ્રભુજીના નામ, સર્વોત્તમ સ્તોત્રના નામમાં જે મહાપ્રભુજીની ધર્મ રક્ષા કરવાની જે ગુણ છે, ધર્મ રક્ષા કરવું, જ્ઞાન, ધર્મ રક્ષા, સંઘર્ષ, ધર્મની રક્ષા કરવી, પોષણ આપવું, આ જે ગુણો જે છે એવા નામ સૂચક અહીંયા મને અર્થ જણાય છે. જેવી રીતે સ્ત્રી શુદ્રાદ્યુતિક્ષમ, સતામ હિતકૃત, ધર્મ રક્ષા, શ્રી કૃષ્ણ જ્ઞાનદહ, જ્ઞાન આપનારા, કેમ કે મંગલ સૂચક છે, ગુરુ મંગલ સૂચક, અને ધર્મ રક્ષાર્થ ગુરુ, કૃપાદ્રક વૃષ્ટિ સંહૃષ્ટ દાસદાસી પ્રિય, પતિ કર્મ માર્ગ પ્રવર્તક, ધર્મ રક્ષા, યાગાદૌ ભક્તિ માર્ગૈક સાધનત્વોપદેશક, પતિવ્રતા પતિ, ધર્મ રક્ષા, રક્ષા, પતિ શબ્દ રક્ષાર્થે, પૃથક શરણ માર્ગોપદેષ્ટૃત્વ, પતિત પાવન. નામથી અર્થ, ગ્રહ તો એમને કઈ બાધા કરી નથી શકતા કે પ્રભાવ નથી કરી શકતા. આવી રીતે આ મારી ઇન્ટરપ્રિટેશન છે, એમાં કોઈ ગલતી હોય તે ઇટ્સ માય ફોલ્ટ. ધીસ ઇઝ માય ઇન્ટરપ્રિટેશન, એટલે કહી રહ્યો છું. આગળ જવું. હવે તમસિંહ યોગ, આ તમ એટલે શું? ચલો, રાહુ. વેરી ગુડ, પરફેક્ટ. તમ એટલે રાહુ. રાહુ ક્યાં છે? 10મા સ્થાન. કરેક્ટ. બોલો બોલો ચંદ્રેશભાઈ, આનંદ આવે છે, બોલો. રાહુ ક્યાં છે? તમસિંહ યોગ. રાહુ 10મા સ્થાન છે. તમ એટલે અંધકાર જોવા જાય તો. બરોબર બરોબર. એટલે રાહુ એને મિનિંગ કાઢ્યું છે તમ, કારણ કે રાહુ અને કેતુ બે આસુરી ગ્રહ છે. બરોબર છે. એટલે બે જેવા ગ્રહ છે. ઠીક છે. એટલે રાહુ 10મા સ્થાનમાં એમને આવ્યો છે ને, એટલે આમ જોવા જાય તો શાસ્ત્રોમાં એમને કોઈ માત ન કરી શકે. એક્ઝેક્ટલી. તો તમસિંહ યોગ. હા, તો સિંહ યોગ જે છે, સિંહ રાશિની અંદર રાહુનો પ્રભાવ છે. તો અસામાન્યતા, સામાન્ય નહીં, અસામાન્યતા, વેરી યુનિક ફીચર્સ, તૈજસત્વ, નેતૃત્વ, કેન્દ્રતા, પ્રભાવ, અસાધારણ સાર્વજનિક પ્રભાવ, આ બધું જોવા મળે સામાન્ય વ્યક્તિમાં. મહાપ્રભુજીના કેસમાં દૈવોદ્ધાર પ્રયત્નાત્મા, અદેય દાન દક્ષશ્ચ, જનશિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિકૃત, વિમુક્તિદઃ, અમુક વખતે માયાવાદ નિરાકરતા, એ પણ લઈ શકો તમે. સર્વવાદી નિરાશકૃત, એ પણ લઈ શકો. રોષદ્રકપાત સંપૃષ્ટ ભક્ત દ્વેટ, ભક્તને જે હેરાન કરે, ભક્તના દ્વેષીઓ, એની ઉપર રોષદ્રકપાત કરવા વાળા, એ પણ લઈ શકો તમે. તો એ રીતે અહીંયા આવી રહ્યો છે અર્થ. હવે આગળ શું છે ભાઈ? તમસિંહ યોગ પછી શું છે? ધ્રુવ કરણ બવ યશ. કરણ બવ છે અને યશ પ્રકાશે, કેમ કે બવ કરણ છે. પણ આ ધ્રુવ શબ્દ પંક્તિ લાગી નહીં, જરા મને હેલ્પ કરો ચંદ્રેશભાઈ. ધ્રુવ શબ્દ મને એટલી તો ખબર નથી, એટલે મેં પહેલા શ્લોકો પણ શીખી જ રહ્યો છું. હા, કારણ કે કરણના બધા અલગ અલગ આપણે ફળ હોય છે. એવી રીતના આ તમે જે કીધું ને એના પણ અલગ અલગ ફળ હોય છે. હવે જેમ કે સંવત્સર હોય છે ને, સંવત્સર તો એ કઈક 64 પ્રકારના સંવત્સર હોય છે. એવા બધાના અલગ અલગ ફળ હોય છે. એટલે આ વિદ્યાર્થી બહુ ગૂઢ છે. જ્યોતિષ વિદ્યાર્થી. હા હા, એબ્સોલ્યુટલી. તો અહીંયા કરણ બવ છે,
બવકરણ મેં તમને ટોટલ 11 સોરી ગો હેડ. સંભળાતું નથી. હવે સંભળાય છે? હા હવે સંભળાય છે, ગો હેડ. હા, હવે જેમ કે શનિનું જયારે લગ્ન સ્થાન સાથે સંબંધ થાય ને, પહેલું સ્થાન એટલે પહેલું સ્થાન કહેવાય એને, લગ્ન સ્થાન અથવા લગ્ન, તો એ માણસ છે ને થોડી એનામાં વૈરાગ્યતા પણ આવે, કારણ કે શનિ વૈરાગી ગ્રહ છે. અને શનિ એવો ગ્રહ છે કે જેને કૃષ્ણ ભગવાન બહુ જ પ્રિય છે, એવું છે પાછું. હા, અને કેતુ જે છે એમને ચોથા સ્થાનમાં સુખ સ્થાનમાં કહેવાય છે. અને કેતુ જે જગ્યાએ હોય ને એ ત્યાંથી ડિટેચમેન્ટ આપે તમને, એવું છે. એટલે આમ જોવા જાય તો મહાપ્રભુજી એ સંસારમાં રહીને વૈરાગ્યતા રાખી છે જોવા જાય તો. અને 9મું સ્થાન જે છે ને જ્યાં કર્ક રાશિ છે ત્યાં એકચ્યુઅલી એમને મંગળ અને ગુરુ બેવ છે. આમ તો કર્ક રાશિમાં મંગળ નીચનો થઈ જાય એટલે વીક થઈ જાય, પણ સાથે ગુરુ છે એટલે નીચ ભંગ પણ થાય. તો આવા લોકો કેવા, એ લોકોને શાસ્ત્રોનું પણ સારું જ્ઞાન. અને પ્લસ એમને 5મા સ્થાનમાં મીન રાશિનો બુધ છે. આમ તો મીનનો બુધ પણ નીચનો થાય, પણ ત્યાં ગુરુની નજર છે. ગુરુની નજર 5, 7, 9 સ્થાન પર પડે એવી રીતના હોય છે. એટલે જ્યાં ગુરુ બેઠા હોય ત્યાંથી 5, 7 અને 9, તો એમના 9મી દ્રષ્ટિ ત્યાં પડી રહી છે. એટલે એ હિસાબે બુદ્ધિ પણ એમની બળવાન થાય છે પછી. એટલે આમ જોવા જાય તો એકંદરે તેજસ્વી વ્યક્તિ કહેવાય. એબ્સોલ્યુટલી. તો વેરી ગુડ. તો કરણ બવ મેં તમને પહેલા કહ્યું હતું કે 11 કરણો છે. તિથિ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 2 પાર્ટ્સ, 2 કરણ. ઈચ કરણ અમુક કરણ રોટેટ કરે, અમુક કરણ સ્થાયી હોય. તો 7 કરણો જે છે રોટેટિંગ કરણો છે, અને 4 કરણો જે છે એ સ્થાયી કરણો છે. અને જે છે અહીંયા મહાપ્રભુજીના પ્રાકટ્ય કાળમાં જે કરણ ચાલી રહ્યો છે બવકરણ છે. અને બવકરણ જે છે તે યશ માટે પ્રખ્યાત છે. જે બવકરણમાં જે સમયમાં બવકરણ હોય એ સમયે આ યશ પ્રકાશનારો થાય છે. તેથી મહાપ્રભુજીની કીર્તિ વગેરે આ યશ કીર્તિ જે છે એ મહાપ્રભુજીની અત્યંત જે છે તે અત્યંત કીર્તિમયી જે છે, એટલા માટે અહીંયા બવકરણ છે. તો મહાપ્રભુજી, હવે એ સમજવું ફરીથી પાછું હું કહું છું કે કરણના કારણે મહાપ્રભુજી એવા નથી, મહાપ્રભુજીના પ્રાકટ્યના કારણે કરણ એવો થઈ ગયો છે, એવું સમજવું. યર્હે વાજન જન્મક્ષમ શાંતરક્ષમ ગ્રહતારકમ દિશ પ્રસય દુર્ગગનમ, એ રીતે સમજવું અહીંયા. તો આટલું થયું. ધ્રુવ શબ્દનો મને પંક્તિ લાગી નથી. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધ્રુવ? એટલે આમ ચોક્કસ, આમ આપણે ત્યાં હા એવું પણ થઈ શકે બતાવવા માટે. હા હા એવું પણ વાપરીએ. હા, એ સ્ટેબિલિટી માટે ધ્રુવ વાપરે, ચોક્કસતા માટે પણ ધ્રુવ વાપરી શકાય છે. તો કદાચ અચલતા, હા અચલતા, બરાબર. ચાલ આગળ જવું. પછી છે વૃક્ષ ધનિષ્ઠા. વૃક્ષ એટલે વૃક્ષ શબ્દ પર્યાયવાચી છે નક્ષત્ર. તો કઈ નક્ષત્રમાં મહાપ્રભુજીનો જન્મ છે? વૃક્ષ ધનિષ્ઠા. કયો છે? બોલો, અરે બોલો, કયો નક્ષત્ર છે? તમને નહીં, જનરલ એને કહું, જનરલ ઓડિયન્સ ને. કોઈને ખ્યાલ આવ્યો કે નહીં કયો નક્ષત્ર છે? ધનિષ્ઠા નક્ષત્ર. એબ્સોલ્યુટલી ધનિષ્ઠા નક્ષત્ર. ધનિષ્ઠા નક્ષત્રનો પણ જે નક્ષત્રમાં જો પ્રકટ થાય એના એ પાછા અમુક ગુણો હોય કે ધનિષ્ઠા નક્ષત્રની અંદર કીર્તિ, સંરચના, લય, દિવ્ય પૂર્ણતા આ પરિસ્થાપિત કરે. તો ધનિષ્ઠા નક્ષત્રના કારણે મહાપ્રભુજી એવા નથી, પણ મહાપ્રભુજીના પ્રાકટ્યના કારણે ધનિષ્ઠા થઈ ગઈ છે નક્ષત્ર, એવું સમજવું. ચાલો. પ્રતિષ્ઠા, અધિષ્ઠાન સ્થિત. આ ધનિષ્ઠા નક્ષત્રના કારણે મહાપ્રભુજીએ જે ધનિષ્ઠા નક્ષત્ર સૂચક છે કે મહાપ્રભુજી સંપ્રદાયના પ્રતિષ્ઠા કરતા છે, અધિષ્ઠાન કરતા છે. આ સર્વજ્ઞ જે ગુણો જે છે આપણને સમજમાં આવે છે. આના કારણે એમ ન સમજવું, વળી પાછું કહું છું કે નક્ષત્રના કારણે મહાપ્રભુજી એવા થયા,
એવું નહીં સમજવું. ઓકે, પછી આગળ વૃક્ષ ધનિષ્ઠા પ્રતિષ્ઠા અધિષ્ઠાન સ્થિત વિરહ વદના નલાકાર હરિકો. આ જે વિરહ વદના નલાકાર હરિકો કયા સર્વોત્તમ સ્તોત્રના નામ સાથે મેચ થાય છે? શ્રી કૃષ્ણ. પછી બરાબર, પછી હા બરાબર છે. પછી વિરહાનુભવૈકાર્થ સર્વત્યાગોપદેશક. પછી બોલો કૃષ્ણાસ્ય. પછી બોલો, હજુ છે, હજુ આગળ વદના નલાકાર, એ તો રહી ગયું. વૈશ્વાનર. પછી પછી વિરહ. વિરહ શબ્દ પરમાનંદ, રાઈટ, વિપ્રયોગાત્મક સ્વરૂપ. ચાલો, આ બધું થયું ને, એટલે ઇઝીલી તમને સમજમાં આવી જશે. હવે આગળ છે, આ થયું, કમ્પ્લીટ થઈ ગયું ને ભાઈ? આપણે બધા ઘરો નિશ્ચિત થઈ ગયા કે નહીં? એક મિનિટ, આ બધું આવી ગયું કે નહીં? બધા નવે નવ ગ્રહ આવી ગયા કે નહીં? જરા પૂર્તિ થઈ ગઈ કે નવે નવ ગ્રહની? જો તો જરા નવે નવ ઘરની પરિસ્થિતિ પૂરી થઈ કે નહીં? જન્મ પત્રિકાની અંદર જો લગ્ન થઈ ગયું ને, તો પૂરું. તો યે નિશ્ચય દ્વારિકેશ ઇનકી શરણ ઓર શ્રી વલ્લભાધીશ. તો આ તો બધું સેલ્ફ એક્સપ્લેનેટરી છે, પણ કહેવાનો આશય એ છે કે મહાપ્રભુજીના જે સર્વોત્તમ સ્તોત્રમાં નામ વલ્લભાષ્ટક અને સુરત કૃષ્ણ પ્રેમામૃતના અંતર્ગત રૂપ અને ગુણ, અથવા ગુણ અને રૂપ રિસ્પેક્ટિવલી, અને સર્વોત્તમ સ્તોત્રના અંતર્ગત નામ, આનું અનુસંધાન આ કીર્તન સાથે લઈએ તો એ સમજમાં આવે કે મહાપ્રભુજીના સ્વરૂપના કારણે સ્વરૂપાનુકૂલ નક્ષત્ર, સ્વરૂપાનુકૂલ સમય, સ્વરૂપાનુકૂલ યોગ, સ્વરૂપાનુકૂલ કરણ, સ્વરૂપાનુકૂલ જે ગ્રહની સ્થિતિ, સ્વરૂપાનુકૂલ જે ઘર ભાવ સ્થિતિ, રાશિ સ્થિતિ ભાવની અંદર, આ સર્વ કાંઈ સમજવું. સામાન્ય મનુષ્યની અંદર જે નક્ષત્રના પ્રમાણે સ્વરૂપ નિશ્ચિત થાય છે, પણ મહાપ્રભુજીના અંતર્ગત સ્વરૂપાનુકૂલ નક્ષત્ર સ્થિતિ છે. એ નહીં સમજો તો મિસ્ટેક થઈ જશે. અહીંયા ઘણી બધી અન્ય શાસ્ત્રના વચનોથી અન્ય શાસ્ત્ર જે છે તેનાથી વિરોધ આવશે, અને સર્વ જે નામ રૂપ ગુણનું અલૌકિકત્વમાં વૈયર્થાપત્તિ સિદ્ધ થઈ જશે. એટલે એવું ન માનીને અર્થમ તસ્ય વિવેચિતું નહીં વિભુર વૈશ્વાનરાત વાક્પતે હે રન્યસ્તત્ર વિધાય મામ વ્યાસવત શ્રીપતિ ઇત્યાદિ વચનાનુસાર જ આપણે આનું ઇન્ટરપ્રિટેશન અહીંયા કરી શકવાના છીએ. બરાબર? આ રીતે આ કીર્તનનું અનુસંધાન તમારે લેવું જોઈએ, અને અન્ય અનુસંધાન પણ જો તમારા સર્વોત્તમ સ્તોત્ર વગેરેના અનુસંધાનના દ્વારા તમને સ્ફુટ થાય તો પણ લ્યો. અને જન્મ પત્રિકા જેને વાંચતા ન આવડતી હોય તે મારા વાલા આ કીર્તન ગાન કરીને જન્મ પત્રિકા વત જ છે. ન આવડતું હોય ને જન્મ પત્રિકા બોલતા સંસ્કૃતમાં, તો એટલીસ્ટ આ તો કરજો જ. જે દિવસે મહાપ્રભુજીનો જયંતી હોય તે દિવસે રાજભોગના દર્શન પશ્ચાત જયારે બધા કીર્તન થઈ જાય છેલ્લે બાકી રહે ત્યારે આ કરજો. તત્વ ગુણ બાણ ભૂરી. ક્યાં ગયું? એક મિનિટ. જો આ મેં છે ને આખો કીર્તનનો પછી હવે ભાવ મેં સર્વોત્તમ સ્તોત્રમાં કન્વર્ટ કરીને આ મેં બનાવ્યો છે. તમને પહેલા તો હું કહી દઉં કે આ મારી પોતાની અન્ડરસ્ટેન્ડિંગ છે. આ ખોટી પણ હોઈ શકે ને સાચી પણ હોઈ શકે. એટલે ડીલ વિથ ધીસ વિથ અટમોસ્ટ કેર. ઓકે, અટમોસ્ટ કેર. અને આનાથી હું એ કન્વે નથી કરવાનો કે ધવલભાઈ પંચાંગ વાંચતા થઈ ગયા અને ધવલભાઈ તો હવે ગ્રહવાળા થઈ ગયા, ગ્રહવાદી થઈ ગયા અને નવ ઘર વગેરે વગેરે. એ થઈ ગયા.
હા જ્યોતિષ થઈ ગયા એવું નહીં સમજતા ભાઈ મારા. અમુક લોકો તો મને એ દોષારોપણ પણ કરશે આના પછી. કુંડળી મોકલવા જ્યોતિષાચાર્ય કહેશે પાછા. નહીં, અમુક લોકો મને એમ કહેશે કન્યાશ્રય કરે છે, પુષ્ટિ માર્ગમાં આઈને જ્યોતિષ ભણે છે એવું કહેશે પાછા. એટલે ભાઈ રહેવા દો. આ તો હું ખાલી તત્વગુણ બાણ ભુવી કીર્તનનું અનુસંધાન લેવા પૂરતું જ હું શીખેલો છું, બાકી નહીં. અને એમાંય મેં તમને ઘણી વખત સ્પષ્ટ કરેલું છે કે મહાપ્રભુજીને ગ્રહ કોઈ પ્રભાવ કરી નથી શકતા. એટલી કરીને ગ્રહનો આશ્રય નહીં કરતા ભાઈ, રાશિનો આશ્રય નહીં કરતા. આશ્રય કેવલ કૃષ્ણનો જ કરજો, બરાબર? તમારા છોકરા છૈયાના પછી જન્મ કુંડલી પર આશ્રય નહીં રાખતા. આ કેમ કે હું આ કુંડલી બતાવી રહ્યો છું, મહાપ્રભુજીનો જન્મ પત્રિકા, એનો અર્થ એ નથી કે તમે તમારા છોકરા છૈયાઓની એક જન્મ પત્રિકા ચાલુ કરી દો કઢાવવાની. હું એવું નથી કહી રહ્યો ભાઈ. એટલે તમે આને અટમોસ્ટ કેરથી ડીલ કરજો. આને આ એમ છે અહીંયા બધા ઘરોની પરિસ્થિતિ. આ લગ્ન ઘર છે, આ વચ્ચે આ જે છે ને, જો આ જે છે ને ફર્સ્ટ ઘર, એ લગ્ન ઘર છે. આ લગ્ન છે, ધીસ ઇઝ ફર્સ્ટ ઘર. તો આ લગ્ન જે છે એમાં બધા મેં એનાલિસિસ કરી છે કે વૃશ્ચિક રાશિના કેવા ગુણો હોય છે, અને પછી આ ઘરમાં કેવા ડાયમેન્શન્સ જોવામાં આવે છે, અને પછી મેં એના અનુસાર અહીંયા સર્વોત્તમ સ્તોત્ર નામનું મેપિંગ કરેલું છે. આ સમજમાં આવ્યું કે રીતે રીડ કરવાનું આ ચાર્ટને? હા, આ પહેલું ઘર, આ બીજું ઘર, આ એક સિક્વન્સ હોય ઘરોની, 1 2 3 4 આવી રીતે સિક્વન્સ હોય ઘર. આ નોર્થ ઇન્ડિયન સ્ટાઇલ છે, સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ નથી આ. ઓકે, સો આ રીતે મેં કરેલું છે. જેને સ્ક્રીનશોટ લેવલ લઈ લો, હું મોકલીશ. આમ તો સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટમાં નહીં થાય, બરાબર આવશે. નહીં આવે? સારું, તો મોકલી દો. વચ્ચે તમારા વિડીયોનું એટલે આઇકન આવી જાય ને પછી. અરે તો પણ હું છે ને પછી મોકલું છું ને તો આ લોકો ખોટું ઇન્ટરપ્રિટેશન કરશે. પછી હું નથી મોકલવાનો, હું નહીં મોકલવાનો. પછી આ લોકો છે ને મને એવું કહેશે તું અન્યાશ્રય છે, ને પછી તું ખોટું ખોટું ઇન્ટરપ્રિટેશન કરે છે, આવું બધું કહે છે મને. અરે ઘણા લોકો આવીને મને આવું ક્યાં કરે છે. એટલે અને ભાષ્ય સમજાવતું તો નથી ગમતું એ લોકોને, એટલા તો દ્વેષી છે. શું કરું? એટલે પ્લીઝ અમારા માટે મોકજો ને. એક કે બે દિવસ મૂકીને પછી છે ને ધવલભાઈ એને ડિલીટ કરી દો. હા એમ કરજો, પણ મોકજો. એકવાર અમે બધું લખી લઈએ. બહુ વફાદાર રહીશું. ચાલો, અહીંયા કોઈને પ્રશ્ન છે? તો કીર્તનો કેમ એમ કહ્યું? માધવ માસે ભર વૈશાખે શ્રી હરિ જન્મ લિયા. ભર વૈશાખે એવું કેમ કીધું છે? સમજણ નથી પડતી મને. તો વૈશાખમાં કેટલા, દરેક માસમાં કેટલા પક્ષ હોય છે? બોલો કેટલા પક્ષ? અચ્છા, અરે પ્રથમ પક્ષનો કયો દિવસ છે જન્મનો? તો 11 કયો આવ્યો? ભર વૈશાખ તો થયો મારા વાલા. વ્રજ પ્રમાણે વ્રજમાં બી વૈશાખ મહિનો હોય તો થયો ને ભર વૈશાખી. મિડલ ઓફ ધ મંથ સુધી એકાદશી કહેવાય ને. હા, તો થયો કે નહીં ભર વૈશાખ? સમજ્યા કે નહીં? પડી. હા, કંચનબેન ખબર પડી? યસ ઓર નો? હા, પડી. હા, ચાલો બોલો બીજા. એમ નહીં ધવલભાઈ, તો આપણે અહીંયા ચૈત્રવદી 11 છે. નહીં, આપણે નહીં, વૈશાખ માધવ માસ વૈશાખ જ ગણવો. વૈશાખ એમ નહીં, આપણે તો અત્યારે તો ચૈત્રવદી 11 ના જ આવશે ને આચાર્યજીનો ઉત્સવ. પણ એ વ્રજ શૈલીમાં વ્રજનો જે છે ને ટાઈમ ચાર્ટ એ પ્રમાણે નોર્થ ઇન્ડિયન સ્ટાઇલ થી એનું કારણ શું? એમ એટલે વ્રજની ટિપ્પણીમાં આવી રીતે આવે વૈશાખ 15 દિવસ આગળ હોય. હા, વૈશાખ. હા, એ લોકેશન ના બેઝિસ પર ટાઈમ નિશ્ચિત થાય. લોકેશન ના બેઝિસ પર કઈ પણ વસ્તુ નિશ્ચિત થાય જ્યોતિષશાસ્ત્રમાં. સાઉથમાં પણ એવું છે ને ધવલભાઈ, 15 દિવસ આગળ છે. યસ, લોકેશન પર નિશ્ચિત. યસ,
પણ ઠીક છે, ઇટ્સ ફાઇન. પણ આ વૈશાખ કેવાશે જે લોકેશનમાં હોય એ પ્રમાણે. તો અને બીજું ધવલભાઈ, આમાં સમય શું હતો પ્રાગટ્ય વખતે? સમય હતો હતો, એક મિનિટ તમને કહું. સમય આ રહ્યો, જો તમને કહું, આ રહ્યો સમય. પેલી જે જન્મપત્રિકા છે ને એમાં એક્ઝેક્ટ સમય છે, ઘટિકા. જો આ રહી, જો આ રહી. થોડું એક્સપ્લેન કરજો. હવે એમાં અરે થોડો સમય જોઈ ગયો ને. અરે શું આ જોયું ને, 6:44 જોયું ને. રાત્રિ ઘટ ઘટ સમસ્ત રાત્રિ ગત ગત ઘટી. હા, એટલે મને લાગે છે કે દિનગત સમય જે છે એમાં 6 લાગશે અને સમસ્ત રાત્રિ ગત ઘટી જે છે એ 44 એવું થશે કદાચ ઇન્ટરપ્રિટેશન. આઈ એમ નોટ શ્યોર હાઉ ટુ ઇન્ટરપ્રિટ ધીસ. એ પેલા ચંદ્રેશભાઈ, આ ખબર પડે તમને આને કેવી રીતે ઇન્ટરપ્રિટ કરવું? આ શ્રી દિનગત સમસ્ત રાત્રિ ગત ઘટી, આ ચંદ્રેશ પારેખ છે કે નહીં? નથી કોઈ? અચ્છા, આને કોઈને સમજમાં આવતું તો પણ અહીંયા લખેલું તો છે. અહીંયા બ્રાહ્મણ એ લોકોને ખબર પડે, આ જે વાંચતા હોય પંચાંગ એ લોકોને પૂછવાનું. બરાબર, આપણે તો એ છીએ નહીં. હું તો હમણાં નવો ભણ્યો છું. મન નથી. હા, તમે આ જરા જુઓ ને, શ્રી દિનગત સમસ્ત રાત્રિ ગત ઘટી 6:44 છે. આ કેવી રીતે ઇન્ટરપ્રિટ કરવું? કઈ જગ્યાએ લાઈન છે? આ જો અહીંયા મેં લખ્યું છે, અહીંયા જો શેર કરું છું ને સ્ક્રીન, એમાં ભવકરણે એવં પંચાંગે શ્રી દિનગત સમસ્ત રાત્રિ ગત ઘટી 6:44 સમયે વૃશ્ચિક લગ્ન. તેમાં 6:44 ને ઇન્ટરપ્રિટ કેવી રીતે કરવું સમયને? જો હું આજના ટાઈમ પ્રમાણે બતાડું ને, હા, તો અમને સૂર્ય 6ઠા સ્થાને છે, રાઈટ? કારણ કે સૂર્ય પરથી ટાઈમની ખબર પડી જાય અમને. યસ. જો સૂર્ય 7મા સ્થાનમાં હોત ને તો 7-7:30 ની આસપાસનો એમનો જન્મ હોત. એટલે સવારે છે ને, સવારે સાંજના ટાઈમનો હોવો જોઈએ. અચ્છા, સાંજના સમય. અચ્છા, હા, સાંજના ટાઈમનો હોવો જોઈએ. અને સાંજના એટલે રાતના, એટલે સાંજના પણ રાત જ કહેવાય આમ જોવા જાય તો. એટલે 8-9 ની આસપાસનો. અચ્છા. અને આ 6:44 what does that mean? એક મિનિટ. 6:44 સમય વૃશ્ચિક. 6:44 એટલે આજનો ટાઈમ નથી યાર. No, I understand. આજનો ટાઈમ. But what is this 6? What is this 6 and what is this 44? What does that mean? ઘટિકા છે? મને આ નથી ખબર. મને આ ખરેખર નથી ખબર. અચ્છા, કદાચ પાસ્ટ ઘટિકા હશે આ 6:44. આઈ ડોન્ટ નો. પણ રાત્રિનો પ્રાકટ્ય કાલ કહી રહ્યા છો ને તમે, મોસ્ટ લાઇકલી. ચાલો, હા, એવું જોવું જોઈએ ધવલભાઈ, કેમ કે જીવન ચરિત્રમાં એવું વર્ણન આવે છે ને કે આપનું પ્રાગટ્ય થયું ને પછી જે મ્લેચ્છોનું આક્રમણ હતું ત્યારે કોઈ વૃક્ષની જે થડમાં રાખીને આગળ પધાર્યા અને પછી ભગવદ આજ્ઞા સમી વૃક્ષની બખોલમાં. હા, ભલે અહીંયા રાખું હવે હું. ચાલ, બીજા હું રાખું અહીંયા. હા, હવે તો આપણે રાખીએ રેકોર્ડિંગ પણ બંધ. દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જગ માં અંધેરો ભરોસો,
दृढ़ चरण केरो, साधन और नहीं या कली में, जासो हो यनिवे। सूर का कहे द्विविधा धरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरण केरो। श्री वल्लभाधीश की जय।